लटकाड़ा तारे लटके रे ले रखड़ा हूँ तो लो भाणी लटकाड़ा तारे लटके रे ले रखड़ा हूँ लो भाणी लटकाड़ा तारे लटके रे ले रखड़ा हूँ तो लो भाणी लटकाड़ा तारे लटके रे ले रखड़ा हूँ लो भाणी वासनड़ी के रे कटके रे चितड़ा ने लीधु ताणी वासनड़ी के रे कटके रे चितड़ा ने लीधु ताणी छोगलियो तारू छेला रे આવી અટકીઓ અંતરમાં છોગલિયો તારું છેલા રે આવી અટકીઓ અંતરમાં વણડીઠે રંગના રે લારે બેઠી અકડાવું ઘરમાં વણદીઠે રંગના રે લારે બેઠી અકડાવું ઘરમાં રાતી આંખ લડી રે ખૂરે મનડામાં ખૂંટી મારે રાતી આંખ લડીને રે ખૂરે મનડામાં ખોતી મારે ડોલરિયા હું નવ દેખું રે જપ નથી થાતો ત્યારે ડોલરિયા હું નવ દેખું રે જપ નથી થાતો ત્યારે મરમાડી મૂર્તિ તમારી રે વાલમ મારે ચિત ચડી મરમાડી મૂર્તિ તમારી રે વાલપ મારે ચિત ચડી મરમાડી મૂર્તિ તમારી રે વાલમ મારે ચિત ચડી મરમાડી મૂર્તિ તમારી રે વાલમ મારે ચિત ચડી બ્રહ્માનંદના હાર હજારી રે કેમ કરી મેલું એક ઘડી બ્રહ્માનંદના હાર હજારી રે કેમ કરી મેલો એક ઘડી બ્રહ્માનંદના હાર હજારી રે કેમ કરી મેલું એક ઘડી બ્રહ્માનંદના હાર હજારી રે કેમ કરી મેલું એક ઘડી લટકાડા તારે લટકે રે લે રખડા હું તો લો ભાણી લટકાળા તારે લટકે રે લે રખડા હું લો ભાણી લટકાડા તારે લટકે રે લે રખડા હું તો લો ભાણી લટકાળા તારે લટકે રે લે રખડા હું લો ભાણી સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ હે નર નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે નર નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ નર નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે નર નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે લક્ષ્મી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે લક્ષ્મી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે લક્ષ્મી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે મદન મોહનજી નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે મદન મોહનજી નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ મદન મોહનજી નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે મદન મોહનજી નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રાધા રમણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે રાધા રમણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રાધા રમણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે રાધા રમણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે ગોપીનાથજી દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે ગોપીનાથજી દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ ગોપીનાથજી દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે ગોપીનાથજી દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે રાધા કૃષ્ણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે રાધા કૃષ્ણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રાધા કૃષ્ણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે રાધા કૃષ્ણ દેવ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ હે મુરલી મનોહર
સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની શ્રી રણછોડરાય કમરાયની શ્રી સિદ્ધેશ્વર મહાદેવની શ્રી દ્વારકાધીશ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી ભુજ નિવાસી શ્રી નરનારાયણ શ્રી દેવની લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી શ્રી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી શ્રી મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય વર્ણિવે શરણમણિયમ દર્શનમ મંદહાસરુચિરાનમુજબમ પૂજિતમ સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદનમહમ વિચિંતયે ધર્મનંદનમહમ વિચિંતયે ધર્મનંદનમહમ વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો અઢળક રાજીપો આપણી પર ભગવાન સ્વામિનારાયણની કૃપા ભગવાન સ્વામિનારાયણની અમી દ્રષ્ટિ આપણી પર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાગનાથી લાખો હૈયાના હાર જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ ગુરુ પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાગનાથી છેલ્લા થોડાક જ સમયની અંદર ઘેર ઘેર જઈ ગામડે જઈ અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના જેને દઢ કરાવી છે નિયમ નિશ્ચય અને પક્ષ જેને દઢ કરાવ્યા છે એવા આપણા બધાના લાડીલા લાલ નાના લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાગનાથી ભગવાન સ્વામિનારાયણ જે 500 પરમહંસો અને જે આખી ફોજ લઈ પોતાનું સર્વોપરીપણું દેખાડવા માટે આ મૃત્યુલોકને વિશે આવ્યા હતા એવા 500 પરમહંસોના રૂડા આશીર્વાદ જેની વાતની વાતમાં અમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા અને અમને કોલ આપ્યો કે જાઓ આ લોકમાં પણ સુખી થાઓ અને પરલોકમાં ભગવાન સ્વામિનારાયણના ધામમાં પણ સુખી થાઓ પણ બસ કરવાનું તો એક જ છે સ્વામિનારાયણ 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 એવો જેને અમને કોલ આપ્યો છે અમને રૂડા આશીર્વાદ આપ્યા છે એવા કાનાબાર પરિવારના કુલરક્ષક કાનાબાર પરિવારના કુળદેવી બારવી માતાજીના રૂડા આશીર્વાદ સાગનાથી જેને પોતાના ભજનનું પૂર્ણ અમને આપી અને કે રંકમાંથી રાજા બનાવ્યા જેના મોઢામાં
કોઈ દિવસ ભગવાનનું ભજન ન થાય, ભગવાનનું ભજન કરાવવાનો મોકો ન મળે અને અંતરના રૂડા આશીર્વાદ આપી અને એની જીવનનો છેલ્લો એવો આશ્રય છે કે કેમે કરી કોઈ જીવાત્મા ભગવાન તરફ વળે, કેમે કરીને ભગવાન સ્વામિનારાયણનું ભજન થતું થાય, એવો જ એની અમારી પર રાજીપો રાખ્યો છે, અમને અંતરના આશીર્વાદ આપ્યા છે. એવા અમરાપુર નિવાસી પરમ એકાંતિક ભક્ત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ સાગનાથી વાલા ભગવાનના ભક્તો, ખૂબ ભગવાનની કૃપા છે આપણી પર. અને કઈક પૂર્વના પુણ્ય ઉદય થયા છે. સંતો લખે ને કે પૂર્વનો પુણ્ય ઉદય થયો જ્યારે આ સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. પૂર્વનું કઈક પુણ્ય ઉદય થયું છે ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણનો જોગ મળે છે. હું વારે વારે કહું છું, દરેક સભામાં કહું છું, રોજ સભામાં કહું છું કે આપણા પૂર્વના પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણે સત્સંગમાં જન્મ મળ્યો છે. આપણા પૂર્વના પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણે મૂળ સંપ્રદાયમાં જન્મ મળ્યો છે. અને આપણા પૂર્વના પુણ્ય એવા અધિક ઉદય થયા છે કે આપણે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા ગુરુ અને ભાવિ આચાર્ય તરીકે નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા ભાવિ ગુરુ મળ્યા છે. આપણા તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી કે જેને લઈને ભગવાન સ્વામિનારાયણ આપણે આટલું કઈ કરવાનું બાકી રાખ્યું, આપણે આટલું બધુંય માંગી અને ભગવાન સ્વામિનારાયણ આ લોક છોડીને ગયા છે. અન્ન ધન વસ્ત્ર આપણે હાટું માંગ્યું છે. અરે આપણો અંતકાળે ભગવાન સ્વામિનારાયણ માંગીને ગયા છે. હવે તો આપણે કરવાનું શું છે? જેમ ઈ કહીને ગયા છે એમ ભગવાનનું ભજન કરવાનું છે. શું કરવાનું છે? એટલે તો ભગવાન સ્વામિનારાયણ કહેતા કે કાઈ ન કરો તો કાઈ નહીં, પણ મારા દાખલા સામું જોજો. કાઈ ન કરો તો કાઈ નહીં, પણ મારા દાખલા સામું જોજો. આ ભગવાનના છેલ્લા શબ્દ હતા. શું હતું? આપણે ભગવાનને રાજી કરવા હાટુ જેટલી બનતી એટલી મહેનત. હા, આપણે ગ્રસ્ત છીએ, આપણે ત્યાગી નથી. આપણે ગ્રસ્ત છીએ. ત્યાગીને તો હવારથી હાંજ સુધી આ જ કરવાનું હોય. ભગવાન કેમ રાજી થાય? ભગવાનનું ધર્મકુળ કેમ રાજી થાય? કેમે કરીને ભગવાનના ભક્તો રાજી થાય? એનું જીવન જ એટલે તો ત્યાગી થયા હોય. ભગવાનને રાજી કરવા હાટુ ને ભગવાનના જે સિદ્ધાંત છે ઈ બધાયને રાજી કરવા માટે ત્યાગી થયા. આપણે ગ્રસ્ત છીએ. આપણે પેટનું કરવું પડે, વેઠનું કરવું પડે અને ભેગા ભેગું મહારાજ કે ઠેઠનું કરજો. કારણ કે મહારાજે આ લોકની જે ઉપાધિ છે અન્ન ધન અને વસ્ત્ર એ તો મહારાજે માંગેલા છે. હું ઘણી વખત કહું કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા હોય, ભગવાન સ્વામિનારાયણના મંદિરે જતા હોય અને ભગવાન સ્વામિનારાયણના નિયમ નિશ્ચયને પક્ષને વળગીને રહેતા હોય એવો એક હરિભગત દેખાડો કે દુખી છે. હા, દુખી હશે. જો એને વાત આવી છે તો હું હશે કાઈક આજ્ઞા બહાર જતા હશે, કાઈક ભગવાનના બંધારણની બહાર જતા હશે, કાઈક ઉપાસનામાં ફેર પડતો હશે, કાઈક કોકનો દ્રોહ થઈ જતો હશે. બાકી ભગવાન સ્વામિનારાયણના દીકરા બહેના અમારા નટુ બાપા ઘણી વખત કે જેનો બાપ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હોય એનો દીકરો કદી ભિખારી ન હોય. ભાઈ કેમ ભિખારી હોય? કારણ કે રાજાનું રાજ એટલું રાણીનું રાજ, જેટલું રાજાનું રાજ એટલું જ રાણીનું રાજ હોય. કેમ કરીને દુખી થાય? પણ કાઈક આપણો વાંધો હોય. હું ઘણી વખત કહું, ભૂલ મારી હોય કા તમારી રે, ભૂલ ના હોય મારા વાલાની રે. ભૂલ કોની હોય? કાયમી માટે ભૂલ જીવ માત્રની હોય. બાકી ભગવાનની ભૂલ હોય? ભગવાન સ્વામિનારાયણ કે હેત રાખજો બધે કે મારે તે નાનક પાડી, પણ આ શક્તિ ન રાખતો. જ્યારે આ દેહમાંથી જીવ નીકળવાની તૈયારી હોય ત્યારે એક ભગવાન સ્વામિનારાયણ કે અમારી મૂર્તિ સિવાય જો કાઈ અનુસંધાન ન રાખવાને તો સેજે સેજે ધામમાં વહી જાય. એટલે તો મહારાજે વચનામૃતમાં કીધું કે આ ઉત્સવ સમયા કરીએ છીએ ક્યાં વાસ્તે કરીએ છીએ? કે ઉત્સવ સમયને લઈને કોઈ પવિત્ર સંત યાદ આવી જાય, એને લઈને મહારાજ કે અમારી મૂર્તિ યાદ આવી જાય તો ગમે એવો પાપી છે તો પાપ નાશ થઈને અમારા ધામને પામશે. એટલે તો મહારાજે ઉત્સવ સમયા કર્યા છે. મહારાજ વારે વારે જ્યારથી મહારાજે ગાદી સંભાળી જેતપુરની અંદર, પછી ભગવાન પગવાળી નથી બેઠા. એક જ કામ કર્યું છે. હું કહું સર 13મા દિવસે તો ભગવાને પોતાનું નામ દઈ દીધું કે આ નામનું હવે ભજન કરો અને ભજન કરાવવાનું ચાલુ કરો. જાઓ સંતો હવે દેશ દેશ પરદેશ ફરો, અમારા સર્વોપરીપણાનું તમે જ્ઞાન બધાને કરાવો. વાતની વાતમાં ભગવાન ઉત્સવ કરાવતા. હું કરાવતા? વાતની વાતમાં ઉત્સવ. કાઈક નામની તિથિ આવે ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરાવે. ઉત્સવ કરાવી હરિભક્તો સંતોને એકઠા કરી અને મહારાજને ભોજન કરાવવું બહુ ગમતું. હું ગમતું? મહારાજને ભોજન કરાવવું બહુ ગમતું. મહારાજ વાતની વાતમાં ભોજન કરાવતા. હું કરાવતા? મહારાજ પંચાળાના જીણાભાઈ દરબારના આગ્રહને માન રાખીને મહારાજ 2 મહિના પંચાળા પધાર્યા. કેટલા મહિના પધાર્યા? મહારાજ 2 મહિના પંચાળા પધાર્યા. એમાં મહારાજે રાસ ઉત્સવ કર્યો. એક ગોપી અને એક કૃષ્ણ, એવો જે કૃષ્ણ અવતારમાં લીલા કરી એમ બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ કૃષ્ણ અવતારમાં તો તમે એક
કૃષ્ણ અને એક ગોપી બન્યા હતા. એવી લીલા અમારી હારે કરો. મહારાજ કે થાવ તૈયાર. એ 500 સંતો અને 500 મહારાજ બન્યા. કેટલા બન્યા? એ રાસોત્સવ પૂરો થયો, એ ઉત્સવ પૂરો થયો. પછી મહારાજે જીણાભાઈને કીધું. હું કીધું? જીણાભાઈ, મારું અંતરાત્મા એમ કહે છે, મહારાજ કહે છે. કોને કહે છે? જીણાભાઈ. ભોજનની વાત નીકળી, જમાડવાની વાત નીકળી એટલે વાત કરી. જીણાભાઈ, મારા અંતરમાં એમ છે કે મારે આખું પંચાળા જમાડવું છે. હું કીધું મહારાજે? મારે આખું પંચાળા જમાડવું છે. એટલે ગામના જે મોભી હોય, હરેક સમાજના જે મોભી હોય, રબારી છે, દરબાર છે, આહિર છે, પટેલ છે, ઈ જેટલા મોભી હોય બધાને તમે બોલાવો અને કયો સ્વામિનારાયણ તેડાવે છે. જીણાભાઈના દરબારમાં બધા મોભી આવે છે. 4, 5, 7 જણા બધા જે પંચાળાના મોભી હોય, વાત કરવી પડે ને. મોભી હોય, નાયતની બરોબર મોભી હોય. એમ લોહાણા સમાજ હોય તો લોહાણા સમાજમાં એક નાયત હોય, નાયતના એક પ્રમુખ હોય. એમ રબારી સમાજને આજે રબારી લોકો ત્યાં રહે છે, આયર સમાજ ત્યાં રહે છે પંચાળામાં. અને હું તો ઘણી વખત કહું છું કે લાઈવ સાંભળનારાને કે પંચાળા ન આવ્યા તો એક વખત પંચાળા જઈ આવજો. કારણ કે એની રજ ભગવાન સ્વામિનારાયણના ચરણામૃતથી આવેલી છે. કેવી આવેલી છે? અને મહારાજે કેટલી લીલા કરી છે. પંચાળાની વાત નીકળી એટલે 2-3 ચરિત્ર પંચાળાના કરી આવે. એટલે બધા મોભી આવે છે જીણાભાઈના દરબારમાં અને ભગવાન સ્વામિનારાયણ બધાને પાણીની આતે સલાહ કરી અને જીણાભાઈને કહે છે કે વિવેક કરો. બધાને વિવેક કર્યા પછી મહારાજે બધા મોભીને કીધું. હું કીધું? ધારત તો કરી શકતા હતા પણ મહારાજ આપણે વિવેક શીખડાવે છે. શું કરાવે છે? ભગવાન સ્વામિનારાયણ આપણે વિવેક શીખડાવે છે અને કહે છે કે ભાઈ તમે બધા ગામના મોભી છો, નાયત પ્રમાણે બધા પ્રમુખ છો. મારે આખું ગામ જમાડવું છે. હું જમાડવું છે? મેં અંતરમાં સંકલ્પ કર્યો મારે આખું ગામ જમાડવું છે. તો તમે બધા રાજી છો ને? મોભી કે હા, બધા રાજી છે. મહારાજે રસોઈ એને પૂછી. હું પૂછ્યું? સ્વામિનારાયણ ભગવાન કે તો બધાય કયો અમારે હું રસોઈ કરીએ, અમે હું જમાડીએ કે જેને લઈને આખું પંચાળા પેટ ભરીને જમે. એટલે બધા મોભીએ વાત કરી. એમાં એક મોભી એવી વાત કરી કે મહારાજ હેલણ જમાડો. હેલણ હું જમાડો? મહારાજ કે હેલણ તો અમે વન વિચરણ કર્યું, રાજા ધીરાજ બેના પણ કોઈ હેલણનું નામ સાંભળ્યું નહીં. હેલણ એટલે હું? એટલે હરિભગત ઈ મોભી એમ કીધું હેલણ એટલે બીજું કઈ નહીં પણ બાફેલા ભાત હોય એમાં ગોળ નાખી દેવાનો અને ઘી પીરસવાનું. એક ધારી ઘી પીરસવાનું. હું પીરસવાનું? મહારાજ કે આવું તમને બહુ ગમે, હાલો તો હેલણ ઉત્સવ કરીએ. મહારાજે 2-3 દિવસ પછીની તિથિ આપી. આખું ગામમાં જમણવાર કર્યો. ત્યારે મંદિર તો હતું નહીં. ગામમાં પંક્તિ બેહાડી અને પોતે પુરુષોત્તમ નારાયણ પોતાની હાથે હેલણ પીરસવા નીકળે છે. કારણ કે મહારાજને જમાડવાનો બહુ ભાવ હતો. ગઢડામાં મહારાજ જ્યારે સંતોની પંક્તિ કરાવતા ને ત્યારે 5-5 વખત મહારાજ સંતોને પીરસવા જતા. રાજી થાય તો બ્રહ્માનંદ સ્વામી ઉપર દૂધનો ઢગલો કરી દે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ તો દયાના સાગર છે. કેવા છે? હું ઘણી વખત કહું છું, નિષ્ઠા રાખજો મારા ભગવાનની રે, વાલો લાજ રાખશે તમારી રે. મારો વાલો છે દયાનો ભંડાર રે, એની દયાનો નથી કોઈ પાર રે. નિષ્ઠા રાખજો મારા ઘનશ્યામની રે, વાલો લાજ રાખશે તમારી રે. તમે ભગવાનનો આશરો રાખો. કેનો આશરો રાખો? ઠાકોરજીનો આશરો રાખો. ભગવાન સ્વામિનારાયણ તમારી પર દયા કરશે. કેમ કરી દયા ન કરે? ભગવાન તો દયાના સાગર છે. ભગવાન સ્વામિનારાયણ તો દયાના સાગર છે. વાત આજથી તે આપણે જમાડવાની. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં આખા ગામની પંક્તિ કરાવે અને પોતે વર પુરુષોત્તમ નારાયણ બધાને હેલણ જમાડે છે. હું જમાડે છે? યાદ કરો, એ દ્રષ્ટિ યાદ કરાય. અત્યારે લાઈવ સાંભળતો ને એવી દ્રષ્ટિ યાદ કરાય કે પોતે વર પુરુષોત્તમ નારાયણ પીરસે છે અને જમણવારમાં હેલણ આપણે જમીએ છીએ એવો ભાવ કરવાનો. કથા વાર્તાનું માધ્યમ ઈ છે ભાઈ. મૂર્તિ યાદ કરવાની છે ભગવાનની. કેવી યાદ કરવાની છે? હે પીળું પિતાંબર પહેર્યું હોય, વેઢ વિધિ ધાયરા હોય, તણે છોગાડી પાગ પહેરી હોય, ભાલમાં તિલક ચાંદલો હોય અને ધાબા હાથે અભય ચિહ્ન દેતા હોય. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ યાદ કરવાની. ઈ પંચાળાની ગલીમાં ભર બજારની અંદર ભગવાન સ્વામિનારાયણ ઈ હેલણ પીરસે છે. હું પીરસે છે? ઈ હેલણ ઉત્સવ પૂરો કરી અને મહારાજ ટેકરા ઉપર ઉભા હોય છે. ક્યાં ઉભા છે? એ ટેકરા ઉપર ઉભા રહીને સંતોને બોલાવે છે. જીણાભાઈ દરબારને બોલાવે છે અને મહારાજ પૂછે છે કોઈ ભૂખ્યું નથી રહ્યું ભાઈ? ધુમાડા બંધ જઈમાં ને બધાય ગામમાં કોઈ બાકી નથી રહ્યું ને? કોણ પૂછે છે? સ્વામિનારાયણ ભગવાન સંતોને પૂછે. જીણાભાઈ દરબારને પૂછે. જીણાભાઈ કે નહીં, મહારાજ માણસો મોકલીને ઘેર કી હતા, કોઈ બાકી નથી. ઘણાને તો અમે ડબ્બા ભરી દીધા છે, ઘણાને અમે વાટકા ભરી દીધા, ઘણાને ગ્લાસ ભરી દીધા, હેલણ ભરી દીધું. બસ મહારાજ કે મારો અંતરાત્મા રાજી થયા. અને મહારાજે થોડુંક આગું જોયું ને તા કુબા દેખાણા. દેવી પૂજકના કુબા. કેના દેખાણા? દેવી પૂજકના કુબા દેખાણા.
મહારાજ જીણાભાઈને પૂછ્યું, જીણાભાઈ વાહ હું છે ઈ કે ઓલું આગું તો કે મહારાજ એ તો ગામના દેવી પૂજક છે, એના કુબા છે. મહારાજ કે ઈ જમવા આવ્યા હતા કે નહોતા આવ્યા? અરે મહારાજ ઈ તો રોજ નદીએ જાય, માછલા પકડીને ખાનારા છે, ઈ માંસાહારી છે મહારાજ. મહારાજ કેલા વરસાદ અમે પાડીએ ત્યારે બાવળમાં પાડીએ અને હારી વાળી હોય ન્યાય પાડી. અમે જો અહીંયા આવી અને મતભેદ કરીએ, મનભેદ કરીએ તો અમારું ભગવાન કોણું લજાય. અમારે એને જમાડવાના છે, બોલાયા હોય ને અને જીવા ખાતરના માણસો જાય છે, એ દેવી પૂજકના બધાય કુબાને લઈ અને પંક્તિ કરાવે છે અને દેવી પૂજકની પંક્તિ થાય એમાંય ભગવાન સ્વામિનારાયણ પોતે પીરસવા જાય છે. હિસાબ તો કરો, આવો દયાળુ ભગવાન ક્યાં મળે ભાઈ? ક્યાં અનંત કરોડો બ્રહ્માંડનો માલિક અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ હે? ક્યાં ઈ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં ઈ દેવી પૂજકના કુબા પંચાળના પણ ભગવાન સ્વામિનારાયણ કે મારાથી મતભેદ ન થાય, સર્વ જીવ હિતાવ. મહારાજે કીધું કોઈ પણ જીવનું કલ્યાણ થાય માટે કરી આ સંપ્રદાયમાં અમે આવ્યા છીએ, માટે કરી અમે સર્વોપરી ભગવાન બનીને આવ્યા છે. નથી આવ્યા ને આવસુ ક્યાંથી રે, એમ જાણજો સહુ મન માહી રે. આ વારનો છે જે અવતાર રે, હવે નહીં મળે વારંવાર રે. મહારાજ કે અમારા માટે મતભેદ ન હોય, બાવળમાં વરસાદ પડે અને હારી ખેતી હોય ન્યાય વરસાદ પડે, બોલાવો ને. મહારાજે દેવી પૂજકની પંક્તિઓ કરી અને ભગવાન સ્વામિનારાયણ પોતે હેલણ પીરસે છે. વાતમાં ઘટના એવી બને છે, ઈ કુબામાંથી દેવી પૂજક જે હેલણ પી ગયો તો એનો અંતકાળ આવે છે. શું આવે છે? એનો અંતકાળ આવે છે. આખો પરિવાર ઉભો રહે છે, એનું બસ પ્રારંભ પૂરું થવાની તૈયારીમાં છે. પરિવારજનો બધાય પૂછે છે કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? પૂછે ને છેલ્લે આપણે જ્યારે મરવાની પથારી હોય ત્યારે પરિવાર ભેગો થાય, હગા વાલા ભેગા થાય, કુટુંબીઓ ભેગા થાય અને પૂછે ભાઈ કાઈ ઈચ્છા હોય તો કયો. એમાં દેવી પૂજકને આખો પરિવાર પૂછે છે કે કાઈ છેલ્લી ઈચ્છા હોય તો કયો. ત્યારે હુતો એમ કહે છે કે તે ઓલું પીળું પીતાંબર પહેરી અને જે ઓલું ઘીનું હેલણ પીરસતો હતો ને ઈ ખાવાનું મન થયું. દેવી પૂજકના ઘરના કે એનો પરિવાર કે આપણે કોઈ જિંદગીમાં ઘી ખાધું નથી તો મોટો ભગવાન હતો, દયા કરીને આપણે હેલણ ખવડાવ્યું, બાકી આપણી એવી ક્યાં ત્રેવડ છે? ઓલો હુતો કે નહીં તમારે પાવું હોય તો મારે હેલણ પીવાની ઈચ્છા છે, ઈ સિવાયની મારે બીજી કોઈ ઈચ્છા નથી. પરિવાર કે ભાઈ અમે એમાં કાઈ કરી શકીએ નથી. બે ત્રણ વાર આગ્રહ કર્યો ત્યાં તો પુરુષોત્તમ નારાયણ ઈ કુબાની અંદર આવી હાથમાં હેલણ લઈને આવે છે અને કહે છે કે હે દેવી પૂજક, આ તારો પરિવાર તારું હારું નહીં કરે, લે આ હેલણ પી, તારું પ્રારંભ હવે પૂરું થવાયું છે, તારું આયુષ્ય પૂરું થવાયું છે, તારા હેલણનો સંકલ્પ છે, હેલણ પી લે અને અક્ષરધામમાં હાલ મારી ભેગો. ભગવાન સ્વામિનારાયણ દેવી પૂજકને અક્ષરધામમાં લઈ ગયા. હિસાબ તો કરો, મેને તમે તો કેટલી વાર પ્રસાદ લીધો હશે. ઈ દેવી પૂજકે એક વખત હેલણ ખાધું તો આપણે તો કેટલાય શાક ઉત્સવમાં શાક ખાધા હશે. હિસાબ તો કરો, ભગવાન સ્વામિનારાયણની આપણી પર કેટલી કૃપા છે. અંતકાળે ખાલી એવા શાક ઉત્સવનો ઉત્સવ યાદ કરી લેવો કે અમે કોડીનાર ગયા હતા, અમે રાજુલા ગયા હતા, અમે વેરાવળ ગયા હતા, અમે અમરાપુર ગયા હતા, અમે રાજકોટમાં ગયા હતા અને ન્યા સ્વામિનારાયણ ભગવાનના નવમો દીકરો આવ્યો તો એને શાકનો વઘાર નાખ્યો તો અને ઈ મુકટમણી લાલજી મહારાજના હાથનું અમે શાક ખાધું તું ને તોય અક્ષરધામનું વિમાન તમારા આંગણે આવી જાય. ભલા માણા, કાઈ કરવાની ચિંતા નથી, બસ એક ભગવાનની આજ્ઞામાં રહેવાનું છે. હું રહેવાનું છે? એક ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેવાનું છે. ભગવાનની આજ્ઞામાં રહેતા બે માળા થાય તો ભગવાન રાજી થાય. ભગવાનની આજ્ઞા લોકતા કદાચ હો માળા કરશું, આ ખોદી મંદિરે પડ્યા રહેવું, કદાચ આપણે નહીં ને તન મન ધનની ગમે એટલી સેવા કરશું, ભગવાન રાજી થાય. કારણ કે મહારાજે કીધું મારું આજ્ઞા એ મારું સ્વરૂપ છે. કેવું છે? પેલા મારી આજ્ઞા પાડો. આપને ગ્રહસ્થને જે 11 નિયમ આપ્યા મહારાજ કે 11 નિયમ તો પાળવાના, એમાંથી 10 નહીં કરવાના, એમાંથી 12 કરવાના, બાકી 10 નહીં કરવાના, 11 તો પાળવા ને પાળવા. કારણ કે મહારાજે માં સહી કરી છે પ્રેમાનંદ સ્વામીએ, જ્યારે ઈ પદ લખ્યું નિવર્પ અતંપતિ નિષેધો ઘનશ્યામ આત્મધામ ભક્તિ તમ એકાંતિક સુખધામ, ત્યારે મહારાજે માં સહી કરી દીધી છે. શું કરી દીધી છે? મહારાજે માં સહી કરી દીધી છે. અને જેમાં ભગવાનની સહી હોય ભાઈ, જેમાં ભગવાનની સહી હોય, મહારાજે એમ કીધું કે અમારા ધર્મકુળના આશ્રિત થઈને રહો, પછી મહારાજે એમાં સહી કરી દીધી, એનો મોક્ષ થઈ જાય પછી સહીમાં ફેરફાર થાય. આપણે અહીંયા કદાચ ડુપ્લિકેટ સહી કરીએ તો હાલે, આપણે કદાચ આમાં ડુપ્લિકેટ સહી વાળાને બિહાડી દે તો હાલે, પણ ભગવાન જેને બિહાડીને ગયા એની સહી થાય તો જ અક્ષરધામ મળે ભાઈ. બાકી ડુપ્લિકેટ થી અક્ષરધામ મળે એ તો તમારા જીવનો નાશ થાય. શું થાય? તો મળે એમ તો દાખલો હું કરવા કરી હાલો.
આપને ખબર જ છે જો મોક્ષ આમાં મળી જવાનું હોય તો આ દાખલો કોણ કરે, કોણ કથા વાર્તા કરે, કોણ કથા વાર્તા સાંભળવા જાય, કોઈ મંદિરમાં જઈને તન મન ધનની સેવા કરે, હું માળા કરવી. પણ ખબર છે કે ભગવાન જેમ કહીને ગયા એમ આપણે કરશું તો જ આપણે ભગવાનના ધામના અધિકારી બનશું ભાઈ. બાકી તો પાછું ઝીણું દડો તો કોઈ ન ખાય, જાડુ દડો ઝીણું દડો તો ઉડી ઉડી જાય, જાડુ દડો તો કોઈ ન ખાય. ના જેવું થાય. શું થાય? હું કર્યું તો બધા ત્યાં ગયા હતા, નાટું પાડી ભગવાનની વાતો કર્યું, પણ મોક્ષમાં કઈ ખબર ન પડી, ગમે એના શરીરને જઈને પડી ગયા, તે મોક્ષ વિખાઈ ગયો. શું થયો? ઈ યાદ રાખજો. મહારાજે પ્રથમના પહેલામાં કહી દીધું છે કે મોક્ષનું સાધન શું છે. આ કાઈ યાદ રાખજો. આ લાઈવ સાંભળી બધાને કહી દો, કદાચ વચનામૃત વાંચતા હોય તો બહુ સારું, પણ કદાચ ન વાંચતા હોય ને વચનામૃત વાંચવાની ટેવ પાડવી હોય તો પ્રથમનું પહેલું જ વચનામૃત છે ને જીવમાં નાખી દેજો. કેમાં નાખી દેજો? ઈ જીવમાં નાખી દેજો. એમાં ભગવાન ગુજરાતીમાં શુદ્ધ અક્ષરે સંતો પાસે લખાવે છે કે એમાં લખો, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે મારા રાજીપાએ કરી અને મારી ઈચ્છાએ કરીને બ્રહ્મોલ ધામને પામશે. આ જીવનમાં ઉતાર્યા જેવું છે. હું છે પેલું પગથિયું ઉતારો તો બીજું પગથિયું ચડાય. તમે સીધા 10મા પગથિયે જાવ તો મેળ આવે? પાયામાં તો કાંઈક હોવું જોઈએ ને. આપણે 1 કરોડ રૂપિયાનું મંદિર બંધાવવું છે, પણ એની સામે પાયો એટલો મોટો નાખવો પડે કે ન નાખવો પડે? હવે આપણે પાયામાં જ લોભ કરીએ, પાયામાં જ બેલા ન નાખીએ, પાયામાં જ આપણે સારું લોખંડ ન વાપરીએ તો ઈ પાયો ટકે? ઈ 2 વર્ષ 5 વર્ષમાં ઈ મંદિર હોય કે મકાન હોય પડ્યા વિના રહે. એટલે પાયો મજબૂત હોવો જોઈએ. તો પેલો પાયો કયો છે કે પેલો પાયો સત્સંગની અંદર ધર્મકુળના શરણે રહેવું, ઈ પેલો પાયો છે. પછી બધી વાતો ચાલુ થાય છે. શું થાય? મહારાજે પેલો પાયો કેવી રીતે ચાલુ કર્યો? પેલા જ પાયામાં, એટલે કે પેલા જ વચનામૃતમાં ભગવાને લખી નાખ્યું. પછી મહારાજે બધી નિયમ, નિષ્ઠા, ઉપાસના, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, જ્ઞાન, ઇન્દ્રિયો, આ જે કાંઈ વાતો છે મહારાજે પછી ચાલુ કરી. પહેલી વાત મહારાજે હું લખી નાખી, કારણ કે મહારાજે કીધું પેલું પગથિયું ચડો, બીજું પગથિયું ડાયરેક્ટ ચડવા જાઓ તો પડી જાઓ. મહારાજ કે પડી જાઓ તો દવાખાને જવું પડશે. દવાખાનું એટલે બીજો જન્મ લેવો પડશે. દવાખાનું એટલે આ લોકનું કોઈ દવાખાનું નહીં. પણ જો પેલું પગથિયું તમે ચૂકીને સીધા પગલા બીજા પગથિયે જાઓ તો મહારાજ કે પડી જાઓ અને દવાખાને જવું પડશે, કેતા બીજો જન્મ લેવો પડશે. અને મહારાજ કે મારી દયા આવી છે કે મારે મારા શરણે આવે એને મારે દવાખાને મોકલવો નથી, કેતા એને બીજો જન્મ લેવા દેવો નથી. આ દેહ કરીને જ અક્ષરધામમાં લઈ જાવું ને અમારા મૂર્તિનું સુખ આપવું છે. ભગવાન ગુજરાતીનું ગુજરાતી કરીને ગયા છે. હવે આપણે એમાં આડાહવડું કરવા જાય તો આપણે દોષી જ કહેવાય. શું કહેવાય? અને આમાં બુદ્ધિ ન હાલે ભાઈ. બુદ્ધિ તો બધાય પાસે છે, પણ સદબુદ્ધિની જગ્યા જોઈએ. આમાં હું છે સદબુદ્ધિ આવે ત્યારે જ આપણે સત્સંગ કરી શકીએ. સદબુદ્ધિ આવે ત્યારે આપણે ભગવાન અને ભગવાનના ધર્મકુળને અને ધર્મકુળ આશ્રિત સંતોને ઓળખી શકીએ ભાઈ. બાકી આ ઓળખવાને બહુ અઘરા છે. આપણે ભગવાન જેમ કહીને ગયા એમ રહીએ ને તો આપણે ઓળખવામાં વાંધો ન આવે. આપણે ભગવાન જેમ કહીને ગયા એના વિરુદ્ધ કરવા જાય ને તો આપણે થાપ ખાઈ જાય. હું ખાઈ જાય? કેતા ભગવાન રાજી થાય, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો થાય. આનાથી બીજી મોટી કઈ વાત હોય? પંચાળાની બીજી વાત કરતો. જીણાભાઈ બીમાર પડ્યા. હું પડ્યા? ઈ પંચાળા નરેશ જીણાભાઈ બીમાર પડ્યા. ભગવાન સ્વામિનારાયણની ખબર કાઢવા આવે છે. કોણ આવે છે? હિસાબ તો કરો. ઈ ભક્તપણું કેવું હોય છે કે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક ગઢડાથી પંચાળા ખબર કાઢવા આવે. ઈ પોતાના દરબાર ગઢની અંદર હોતા હોય, ભગવાન સ્વામિનારાયણ આવે. જીણાભાઈ અતિ રાજી થઈ જાય. મહારાજ તમે તો કે આ સમાચાર મળ્યા કે અમારો જીણો બહુ બીમાર છે. હા મહારાજ જોવો ને શરીરનું કામ કરે ને મહારાજ. મહારાજે પૂછ્યું. હું પૂછ્યું? સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે હવે લગભગ તમારું પ્રારંભ પૂરું થઈ ગયું છે. બોલો તો ગોલોક મોકલીએ, બોલો તો વૈકુંઠ મોકલીએ, બોલો તો કૈલાસ મોકલીએ, બોલો ક્યાં જાવું છે? મહારાજે પ્રશ્ન પૂછ્યો. હું પૂછ્યો? બોલો તો ગોલોક મોકલીએ, બોલો તો વૈકુંઠ મોકલીએ, બોલો તો કૈલાસ મોકલીએ, બોલો તો શ્વેત દીપમાં મોકલીએ, બોલો તો બદ્રિકાશ્રમ મોકલીએ. બોલો બોલો. મહારાજ બોલાવે છે. હું બોલાવે છે? પણ ભગત કેના હતા? સ્વામિનારાયણના હતા. એટલે ચતુર તો હોય કે ન હોય? ઘણા એમ કે સ્વામિનારાયણના ભગત છેતરાય નહીં. એમ કે હું કે સ્વામિનારાયણના ભગત આ કોરા કંકુ વાળા હોય ને છેતરાય. આપણી છાપ એવી છે. હું આ કોરા કંકુ વાળા છે. હું કે કોરા કંકુ વાળા છેતરાય નહીં. છેતરાય નહીં પણ પાછા કોઈ છેતરે નહીં ને ભાઈ. છેતરાય નહીં એની સામે કોઈને છેતરે નહીં ને.
અને જે છેતરતા હોય એ સ્વામિનારાયણના દીકરા એનો કહેવાય ભાઈ, જે છેતરતા હોય સ્વામિનારાયણના દીકરા કે મહારાજની આજ્ઞા છે, મારો આશ્રિત લાંચ લે નહીં અને લાંચ કોઈથી દે નહીં, મારો આશ્રિત કોઈ ઉપર વિશ્વાસઘાત ન કરે, મારો આશ્રિત કોઈ ઉપર મિથ્યા અપવાદ ન કરે, મારો આશ્રિત કોઈ ઉપર મિથ્યા આરોપ ન મૂકે. મહારાજ કહીને ગયા છે અને મહારાજ જે કહીને ગયા હોય અને ઈ જે ભગત પાડતા હોય ને ઈ જ સ્વામિનારાયણનો દીકરો કહેવાય. બાકી મહારાજ કહી ગયા હોય ને એની વિરુદ્ધ દિશામાં રહેતો ઈ ખાલી સ્વામિનારાયણની કંઠી પહેરી હોય, બાકી સ્વામિનારાયણનો દીકરો ન કહેવાય. આ દેહનો બાપ હોય ઈ એનો દીકરો કેમ ન કરતો હોય, બાપ કેમ દીકરો ન કહેતો હોય, તોય નોટિસ આપી દેશ કે નથી આપતા છાપામાં કે ભાઈ ફલાણા ભાઈ હું એનો બાપ નોટિસ આપું છું કે મારા દીકરાએ કોઈ જાતનો વ્યવહાર કરવો નહીં, મારા ક્રિયામાં નથી. એમ આવે કે નથી આવતું છાપામાં, ફેસબુકમાં વોટ્સઅપમાં આવે છે કે નથી આવતા કે ભાઈ અમારું નામ રાખીને અમારી ઓળખાણ કાઢીને કાઈ વ્યવહાર કોઈ કરતા નહીં, બાકી અમારી જવાબદારી રહે કે નથી કહેતા. એમ ભગવાન સ્વામિનારાયણ કે કદાચ અમારી કંઠી પહેલ્યો, તિલક સાંડલા કર્યો, બધું કર્યો, અમારી આજ્ઞામાં ન રહેતા તો મહારાજ કે મારે ત્યાંથી નોટિસ મોકલવી પડે કે ભાઈ નામનો અમારો દીકરો છે, બાકી એની હારે કોઈ વ્યવહાર કરતા. એટલે મહારાજે પૂછ્યું કે જીણાભાઈ આ ગામની અંદર મોટા મોટા ઉત્સવ કર્યા, તમે સત્સંગ માટે ઘણું કર્યું છે, તમે અમારા પરમ એકાંતી ભક્ત કમળસિંહભાઈની સેવા કરી છે, અમે તમારી પર ખૂબ રાજી છીએ, હવે તમારું આયુષ્ય પૂરું થઈ જાય છે, માટે કરીને કયો ગોલોક જાવું, વૈકુંઠ જાવું, શેતદીપ જાવું, કૈલાસ જાવું કે બદ્રિકાશ્રમમાં જાવું, તમે કયો અહીંયા મૂકી આવી. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે. મહારાજ પૂછે છે પણ ભગવાનનો ભગત છે ને જીણાભાઈ હોશિયાર છે. કેવા છે? અને ભગવાનના ભગત હોય છેતરાય થોડાક. મહારાજને એમ કીધું તમારે જ્યાં મૂકવા ત્યાં મૂકો. હું કીધું મહારાજને જ્યાં મૂકવા ત્યાં મૂકો, પણ અખંડ તમારી મૂર્તિનું સુખ જેમ ગોપાળાનંદ સ્વામી અને અક્ષરધામના જે મુક્તો લઈને તમારી મૂર્તિ જ્યાં હોય ત્યાં મને મૂકો. એટલે માંગી લીધું અક્ષરધામ. હું માંગી લીધું? કેવું માંગી લીધું? કીધું નહીં અક્ષરધામ છે, પણ તમારી મૂર્તિનું સુખ મને જેવું આયા છે અને ઈ તમારા ધામની અંદર જે મુક્ત સુખ લે છે ઈ સુખમાં ઈ સેવામાં મને મોકલો. મહારાજ કે નીકળો જીણો હો ભાઈ. મહારાજ કે કેની અક્ષરધામ જાવું મહારાજ ઈ મને ખબર ન પડે, ઈ તમારે જ્યાં મોકલવું હોય ત્યાં મોકલો, પણ તમારી મૂર્તિનું સુખ જોઈએ. હારું મહારાજ કે આ થોડીક વારમાં અક્ષરધામ મૂકી આવું, પણ સાંભળ તે ઘણું સત્સંગ હાટું કર્યું છે, તનની સેવા કરી, મનની સેવા કરી, તે ધનની સેવા કરી, માટે કરી. મારે તને પૂછવું પડે કે તારી કઈ છેલ્લી ભલામણ હોય તો કે, તારી ભલામણ અમે પૂરી કરશું. તારે એક જુવાનો દીકરો છે, તારે તારા દીકરાની કઈ ભલામણ કરવી હોય તો બોલ. ત્યારે જીણાભાઈ દરબાર કે મહારાજ મારો દીકરો છે, જો તમારી આજ્ઞામાં રહે, તમારા કૈયામાં રહે તો એને કઈ ઘટવાનું નથી, ઈ વિશ્વાસ મને છે. અને મહારાજ હું તમને ભલામણ કરી અને મારો દીકરો તમારી આજ્ઞામાં નહીં રહે તો મારી ભલામણ કાઈ કામ આવવા નથી. એટલે હવે તમે છે ને મોડું ન કરો, અહીંયા મને પીડા થાય, મને અક્ષરધામમાં મૂક્યો. મહારાજે જમણો હાથ આંખમાં પહેર્યો અને જીવને અક્ષરધામ મોકલી દીધો. નીચે ઉતરે છે ઈ દરબારગઢમાંથી નીચે ઉતરે છે તો ગંગાબા એટલે કે ના જીણાભાઈના માં, એનું નામ ગંગાબા. ઈ ગંગાબા મહારાજને પૂછે મહારાજ મારા જીણાની તબિયત કેમ છે? મહારાજ કે હવે માને કેમ જવાબ દેવો? એટલે મહારાજ તો પાછા એવી રીતે ચતુર હોય. સુણો ચતુરે સુજાણ, સુણો ચતુરે સુજાણ, એમ ન ઘટે રે તમને હોતી નાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાર. તમે જેમ કે મહારાજ તો ચતુર. મહારાજે કીધું લોહીમાં તમારો જીનો આ સૌરાષ્ટ્રનો રાજા બનાવીએ તો કેવું રહે? હું કીધું આ સૌરાષ્ટ્રનો રાજા તમારા જીણાને બનાવીએ તો? અરે મહારાજ તો તમારી કૃપા થઈ જાય. મહારાજ કે એક કામ કરીએ, ગુજરાતનો રાજા બનાવીએ તો? હું કીધું ગુજરાતનો એને ધણી બનાવીએ તો? અરે મહારાજ તો માનથી આ વિશેષ શું હોય કે પોતાનો દીકરો જૂનાગઢનો રાજા બને? મહારાજ કે એક કામ કરીએ, ભારતનો રાજા બનાવીએ તો? ભારતનો ધણી બનાવીએ તો? અરે મહારાજ તો મારો જીણો ઉપડો ન ઉપડે એવું કરો તો મહારાજ તમારી કૃપાનો કોઈ પાર નથી. મહારાજ કે એક કામ કરીએ, ઉપર કરોડો બ્રહ્માંડ છે, એમાંથી એકાદા બ્રહ્માંડનું રાજ આપી દઈએ તો? અરે મહારાજ તો કાઈ ઘટે નહીં, તો મારો જીણો ઉપડે નહીં. મહારાજ કે એક કામ કરીએ, કરોડો જે બ્રહ્માંડ છે એનો ધણી બનાવી દઈએ તો? અરે મહારાજ તો મારા જીનાના આવા બીજા ભાઈ કે ક્યાં કહેવાય. પણ મહારાજ કે એક શરત છે, દેખા હે નહીં, રાજા બનશે પણ દેખા હે. અરે મહારાજ ભલે ને ન દેખાય પણ ધણી તો બનશે. મહારાજ કે એક કામ
કરી અમારું રહેવાનું જે ધામ છે અક્ષરધામ એનો ધણી બનાવી દઈએ તો. અને ગંગાબા સમજી ગયા અને કીધું કે કાંઈ વાંધો નહીં મહારાજ, હવે હું બધી સમજી ગયો, પણ ગયો તો તમારા ધામમાં ને મહારાજ કે અક્ષરધામમાં મૂકી આવ્યા છે. ક્યાં મૂકી આવ્યા છે? હિસાબ કરો. ભગવાન સ્વામિનારાયણ કરુણા કરે, ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે, અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે દયા કરે ને ભાઈ, અને ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. કાયમી યાદ રાખજો બધા, હું કાયમી બધાને એટલે કહું છું કે ધન દોલત હોય, કોઈ મોટો માણસો હોય અને ભગવાનને ધન આપીને રાજી થાય એવું ન હોય ભાઈ. એ ધનનું કામ ધન કરતા એને ભગવાન અને સંતોની દ્રષ્ટિમાં ધન કોઈ મૂલ્યવાન નથી હોતા. આ લોકનું સુખ મૂલ્યવાન નથી હોતા. ભગવાન અને પવિત્ર સંતો હોય, ધર્મકુળ આશ્રિત સંતો હોય કે પોતે ધર્મકુળ હોય, એના માટે તો ભગવાનનું ભગત ભજન કેટલું કરે છે મહત્વનું વિશે. એની પાસે ભજન રૂપી કેટલા રૂપિયા છે એ મહત્વનું વિશે. બ્રહ્માનંદ સ્વામીએ કોઈ હરિભગતને આશીર્વાદ દીધા, એના આશીર્વાદથી મોટી હવેલી બનાવી. હું બનાવી? મોટી હવેલી બનાવી. હવેલીનું વાસ્તુ કર્યું અને બ્રહ્માનંદ સ્વામીને આમંત્રણ આપ્યું મારી હવેલી જોવા આવે. બ્રહ્માનંદ સ્વામી ને સંતો પધરામણી કરવા ત્યાં જાય છે. ઠાકોરજી ભેગા છે અને હરિભગત આવીને બ્રહ્માનંદ સ્વામી કે જો સ્વામી આ મોટો હોલ છે, હાલો હાલો સ્વામી 4 માળની હવેલી બનાવી છે. ઈ પેલા માળે જાય, જોવા અમારા દીકરાની ઓયડો છે, આ ફલાણાનો ઓયડો છે, હાલો હાલો સ્વામી હજી ઉપર ચડીએ. સ્વામી કેલા હજી ઉપર છે? તો કે 4 માળની હવેલી બનાવી. 4 માળ. બ્રહ્માનંદ સ્વામી કે પણ એટલી બધી? હા હાલો હાલો સ્વામી. ઈ બીજા માળે લઈ જાય. ઈ લાકડાના પગથિયા હોય, ઈ ઓયડા મોટા મોટા બનાવ્યા હોય, હવેલી બનાવી પછી એમાં કેટલું કઈ નબળું હોય. જોવો જોવો સ્વામી આ મહેમાનો હાટો બનાવ્યા, અમારે બહુ અવરો જવરો હોય ને, હવે અમારા ગ્રહસ્થને બહુ હોય એવું. સ્વામી કે હારું હારું. અરે સ્વામી હજી ઉપર તો હાલો, મોટી છત છે ઈ કે. સ્વામી કે પણ હવે રહેવા દે. તો કે નહીં હાલો. સ્વામી કે હાલો ને ભાઈ ઉપર જાય. ઈ ઉપર જાય. ઉપર જઈને જોવે આખી છત હોય અને બહુ વખાણ કરે છે. ગ્રસ્ત બહુ વખાણ કરે છે. બ્રહ્માનંદ સ્વામી બધી વાતમાં હા પાડે છે. અને છત ઉપર જઈને બ્રહ્માનંદ સ્વામી નીચે જોયું ને ફળિયું દેખાણું. હું દેખાણું? બ્રહ્માનંદ સ્વામી કે ભગત હવેલી તો બહુ મોટી બનાવી, પણ ફળિયું નાનું નથી લાગતું. હું કીધું આ ફળિયું નાનું નથી. ત્યાં તો ગ્રસ્તનો મગજ ગયો. સ્વામી 4 માળની હવેલી, આવા ઓયડા બનાવ્યા, આવા મખમલના કાયદેલા બનાવ્યા, આવી સુવિધા બનાવી, તમારી નજર આ મૂકી અને મારા ફળિયા ઉપર ગઈ. સ્વામી કે એમાં એવું છે ભાઈ, તે જો 4 માળની હવેલી બનાવી હોય તો તારે વ્યવહાર બહુ મોટો હોય. કાલ તું મરી તો ઉઠમણું કરવા બધા આવશે ક્યાં? હું કીધું તું કાલ મરી તો આ બધા ઉઠમણું કરવા આવશે, એની જગ્યા તો હોવી જોઈએ. આ બધી વ્યવસ્થા કરી તો હકાવાના રોકાવાની કરી, પણ તું મરવાનો છો. હું કરવાનો છો? તું જેથી મરી ત્યારે આ બધા ઘરખરો કરવા આવશે ત્યારે જગ્યા ઘટશે. એટલે મેં કીધું કે આ 4 માળની કરી એના કરતા એકાદો માળ ઓછો કરી અને ફળિયું મોટું કર્યું હોત ને તો તારા ઉઠમણામાં વાંધો ન આવત. અને ભગત સમજી ગયો કે આ સંતોને કઈ પૈસામાં માલ નથી, આપણા જીવ હામું માલ છે. કેતા ભગવાન અને ભગવાનના કોઈ એવા એકાંતિક સંતો હોય, ધર્મકુળ આશ્રિત સંતો હોય, એના મનમાં એમ જ હોય કે મેં કરી અને આ જીવ ભગવાન તરફ વળે. એને એક જ મનમાં હોશ હોય કે કેવે કરીને જીવ ભગવાનનું ભજન કરે, કેવે કરીને કોઈ ભગવાનની ભક્તિમાં લીન થાય, કેવે કરી કોઈ ભગવાનના મંદિરે જાતો જાય. આ ભગવાન અને ભગવાનના સંતો એવા એકાંતિક હરિભક્તોના દ્રઢ નિયમ હોય, દ્રઢ નિશ્ચય હોય, નક્કી કરેલો નિર્ધાર હોય કે કોઈ પણ જીવાત્મા ભગવાન તરફ કેવી રીતે જાય. આ દ્રઢ નિર્ણય કરેલો હોય, આ નિશ્ચય ફાઇનલ કરેલો હોય, કેવે કરીને કોઈ ભગવાનનું ભજન કરે અને એવો લક્ષ્યવાળા હોય ને એની પર ભગવાનનો બહુ રાજીપો હોય ભાઈ. ખૂબ ભગવાનની કૃપા છે. અને ક્યારેક આ ભગવાનની કૃપા વિના બધો સંજોગ ઉભો થાય. હું કાયમી કહું છું કોરોનાને જેને જે માનવું હોય માને. અમારી દ્રષ્ટિએ તો આ કોરોના મહાપુરુષ છે. ઈ ભગવાન આવીને વૈયા ગયા, આવા મોટા પુરુષો આવીને વૈયા ગયા, આવા મહાન ભગવાનના ભક્તો આવીને વૈયા ગયા. બધાય કહીને ગયા કે ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો, પણ ન કર્યું ઈ ન જ કર્યું. આ એક કોરોના આવ્યો દેખાતો નથી અને મહાપુરુષ રૂપી આપ્યો. ઘેર ભજન ચાલુ કરી દીધા. હું કરી દીધા ઘેર ભજન ચાલુ કરી દીધા. એ નિયમ ચાલુ કરી દીધા જેને કોઈ દી એક મારા આખા દીમાં હો માળા કરે છે. કેટલા કરે છે? આજે ભાઈનો મને ફોન આવ્યો હતો અને કહેતા હતા કે હું છે ને
આ જ્યારે આ કોરોના નહોતો ને ધંધામાં હતો ને ત્યારે 2 માળા કરતો. કેટલી મને નટુ બાપે 2 માળાનો નિયમ આપ્યો કે તારે રાત્રે 2 માળા કરી લેવી. કેટલી કરી લેવી? ઈ કે પ્રમોદભાઈ હવે હું રોજની 51 માળા કરું છું. કેટલી કરું છું? ભગવાનની સાક્ષી. મેં કીધું 2 નું કીધું તું ને. ઈ કે પણ હવે 51 નો નિયમ કરી નાખ્યો. મેં કીધું હારું હવે જીવો ત્યાં સુધી નિયમ રાખજો, બાકી પાછા ધંધા ચાલુ થાય તો નિયમ. અરે ના ના, નક્કી કરી લીધું છે મેં. હું કીધું મને કે મેં નક્કી કરી લીધું કે હવે જીવું ત્યાં સુધી 51 માળા સ્વામિનારાયણ 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 ની કરવી. હિસાબ કરો 2 માળા. ઈ 2 માળાના નિયમ ક્યારે આપ્યા હોય ને કે હાવ કોઈથી બોણી ન કરી અને 2 માળાના નિયમ હોય. જેને કોઈથી બોણી જ નથી કરી એને 2 માળાના નિયમ હોય. કેવા હોય? આજનો ફોન આવ્યો હું બહુ રાજી થયો કે નહીં નહીં મને કે હવે જીવું ત્યાં સુધી 51 માળા. કેટલી? હિસાબ તો કરો. 51 માળા ભગવાન સ્વામિનારાયણ પર કેટલા રાજી થતા છે. આ કળિયુગમાં 51 માળા કરવી એટલે બહુ કઠણ છે હો ભાઈ. ત્યાગી હોય તો આખો દી ભજન કરતા હોય, કારણ કે ઈ તો ભજન કરવા માટે ત્યાગી થયા હોય. એનું જીવનનું લક્ષ્ય જ એક જ હોય કે ભજન કરવું અને ભજન કરાવવું. કોઈ પણ મુમુક્ષુ આવે, કોઈ પણ જીવાત્મા આવે ને ભગવાન તરફ મોકલવા. પણ આપણે આ 51 માળા કરવી ઘણી અઘરી થઈ જાય, કારણ કે આપણે ગ્રસ્ત છીએ. કેવા છે? પેટનું કરવું, વેટનું. આજ નવરા છે એટલે બધાય કરીએ છીએ. કાલ હવારે ધંધા ખુલી જાય, લોકડાઉન પૂરું થાય પછી કઈ લાઈવ સભા મુકાય? કારણ કે હવના ધંધા હોય, હવની મજૂરી હોય, હવનું મહારાજે જે પુરુષાર્થ કરવાનું કીધું એ કરવું પડે તો જ ભગવાનનો રાજીપો થાય. કારણ કે મહારાજનું દીધેલું છે. આ કાઈ આપણે ધંધો કરીએ છીએ પ્રસાદી રૂપી છે. શું છે? અને સ્વામિનારાયણ ભગવાનનો દીકરો હોય અને આજ્ઞામાં રહેતો ની ધંધો ખોલે ને ઈ કદાચ ભગવાનનું નામ લઈને શટર ખોલ નાખે તો ધંધો હાલે હાલે ને હાલે. એને બીજું કાઈ કરવાનું ન હોય ભાઈ. જેને જેનો આશરો એને એની લાજ હે. જેને જેનો આશરો, કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય ઈ પેલા ધર્માદામાં માનતો હોય. કેમાં? અને જે પૈસા કમાય એમાં ઈ ભગવાનને ભાગીદાર કરતો હોય અને ભગવાન ભાગીદાર થાય અને ઈ તમારું કામ કરવા ન આવે તો એને ભગવાને હું કરવા કહેવા છે ભાઈ. એકવાર ભાગીદાર બનાવો. આ લાઈવ સાંભળી બધાને કહું છું કે વૈષ્ણવ સંપ્રદાય વાળા જો આ લાભ લેતા હોય તો ભગવાનનો ભાગ કાઢજો. તમે કૃષ્ણ પરમાત્માને માનો છો તો હવેલીમાં ભગવાનનો ધર્માદો આવજો. તમે રામચંદ્ર ભગવાનને માનતા હોય અને તમે જે તમારી કમાણી કરો છો એમાંથી રામ દરબારની અંદર ઈ ધર્માદો આવશે. સંકલ્પ કરજો. તમે ભોળાનાથને માનતા હોય તો સોમનાથ જઈ અને એનો ધર્માદો આવજો. ગામમાં મહાદેવનું મંદિર હોય એને જઈને ધર્માદો આપજો. આ 1 વર્ષ હવે સંકલ્પ કરી ધંધો કરો. હશે ને એનાથી પણ હવાયો ધંધો મારો ભગવાન કરી દે. કારણ કે ભગવાન ભાગીદાર બને ભાઈ. ભગવાન જેના ભાગીદાર બને ઈ કોઈ દુખી થાય? મનોમન વિચાર કરજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રસ્ત સુખી છે ને એનું મેન કારણ હોય તો ભગવાનનો ધર્માદો છે. કારણ કે મહારાજ રીત વર્તાવીને ગયા છે કે મારો આશ્રિત પોતાની કમાણીમાંથી 10મો અને 20મો ભાગ હવના દેશના તાબામાં જે દેવ આવતા હોય ઈ દેવને. કારણ કે આપણે શાસન છીએ તો આપણે કયો દેવ લાગે? જુનાગઢ રાધા રમણ દેવ. એ મહિને પુગાડો, 2 મહિને પુગાડો, એનું ડબલું અલગ રાખો. લાખ કામોને લાખ પેલા ભગવાન આપે ત્યારે 5000 દેવાના છે. મહારાજે કીધું શક્તિ વ્યવસ્થિત હોય, સારી પૈસા કમાતા હોય એને 10મો ભાગ કાઢવો, પણ મીડિયમ સ્થિતિ હોય એને કેટલામો કાઢવો? 20મો ભાગ. એટલે લાખે 5000 થાય. કેટલા થાય? પણ બહુ આવક હોય એને લાખે 10 કાઢવાના. કેટલા? લાખે 10000 કાઢવાના. 20મો ને 10મો ભાગ કાઢવાનો. હું કાઢવાનો? એમ જે સંપ્રદાયને માનતા હોય બધાયને ખાસ ભલામણ કરું છું કે ભગવાનના ધર્માદાનું ધન કાઢજો અને ભગવાનને ભાગીદારી બનાવજો. 1 વર્ષ સંકલ્પ કરજો અને 1 વર્ષમાં એનો સરવાળો જો ઊંચો ન આવે ને તો અમે સ્વામિનારાયણની કંઠી કાઢ નાખીએ. ભલા માણા અનુભવની વાત કરીએ છીએ. ભગવાનને ભાગીદારી કરો, ભગવાનને તમારા ભાગ ભેળવો અને ભગવાનને તમારા ધંધામાં રાખો. પછી કાઈ પણ નીતિ રાખવાની. હું રાખવાની? અનીતિ નહીં કરો. હા, દુકાનમાં માલ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તમને દઉં. તમે કઈ દુકાનમાં ધંધો કરો છો, દાખલા તરીકે ઠંડા પીણાનો ધંધો કરે છે, સત્સંગી હોય, આથી કોઈ ભગવાનનો ભગત હોય, તમે ઠંડા પીણાનો ધંધો કરો છો, થમ્સઅપ હોય, દાખલા તરીકે થમ્સઅપ લઈએ આપણે કે થમ્સઅપમાં 45 ની પ્રિન્ટ છે. કેટલાની પ્રિન્ટ છે? 45 ની પ્રિન્ટ છે. કાયદેસર ભાવ 45 છે. પણ તમારે બહારથી લાવવું પડતું હોય, ઠંડાનું ભાડું ચડતું હોય, લાઇટ બિલ ચડતું હોય અને ગ્રાહક આવે અને તમે એને એમ કહો કે ભાઈ 45 ની પ્રિન્ટ છે પણ અમે 50 માં વેચીએ છીએ, તો એ 5 વધુ લીધા ઈ કઈ પાપ નથી કર્યું, કારણ કે તમે કઈને લીધા છે. શું કર્યું છે? તમે કઈને લીધા છે. બાકી બધાય માલ કઢવી લીધો હોય અને પછી તમે બિલમાં સડાવા રાખો, ઈ મોટામાં મોટી અનીતિ છે. અને અનીતિનું ધડ છે ને ભૂકા કાઢ નાખે એવી અનીતિ કોઈ લેતા હોય, કોઈ ખોટું બોલીને લેતા હોય, કોઈ આડાહુડું કરીને લેતા હોય કે ન કરવાનું કરીને જો કોઈ અનીતિનું ધન ભેગા કરતા હોય તો યાદ કરજો, કદાચ આપણે નહીં ભોગવવું પડે તો આવતી પેઢીને પણ ભોગવવું તો પડે ને પડે. જો રામચંદ્ર ભગવાનના પિતા એવા દશરથ રાજાને છેલ્લે શ્રવણના મા-બાપ દેખાતા હોય તો માને તમને દેખાય એમાં કાઈ નવું નથી. માટે કરી ધન કમાજો, નીતિથી કમાજો. કદાચ 5-15 વધુ લેતા હોય તો કઈને લેજો, એનો દોષ નથી. પણ કોઈ આપણી પર વિશ્વાસ મૂક્યો હોય અને આપણે હાકી નાખતા હોય અને 25 ના 50 50 ના 100 ના 200 કરતા
કરતા હોય તો ભગવાન આપણી પર રાજી થાય એવું કોઈ દી માનવાનું ભગવાનની મનાઈ છે ભાઈ. કેવી ભગવાને કેવા નિયમ બાંધ્યા છે. આ નિયમ ખાલી સાંભળો ને તોય કલ્યાણ થઈ જાય. શું થઈ જાય? નિયમ ખાલી સાંભળો ને તોય કલ્યાણ થઈ જાય. ભલા મને ભગવાનની કથા વાર્તા છે. કેવી છે? આપણે ભગવાનના જોખમાં આવી ગયા છે અને ભગવાન આપણી ઉપર રાજી ન થાય, ભગવાનનું ભજન કરીએ અને ભગવાન આપણું કલ્યાણ ન કરે તો ભગવાન કામનાય હું ભાઈ? હે? ભક્ત બનીને આવ્યા છે, ભક્તપણું નિભાવવું એ આપણી ફરજ છે અને ભજન રૂપી ભગવાનને ભગવાનપણું નિભાવવું એ ભગવાનની ફરજ છે. પણ ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરવું પડે ભાઈ. શું કરવું પડે? એક સરદારજી હતા ને, એક સરદારજી અને જાંબુડાની સીઝન હતી. ખટારો લઈને રોડ ઉપર જતા હતા. ક્યાં જતા હતા? રોડ ઉપર જતા હતા તો જાંબુડાની લાગ્યું જાજી બધી આવી. એટલે એક જગ્યાએ રોકી અને જાંબુડાનો ભાવ પૂછ્યો. રેકડીવાળાએ જાંબુડાનો ભાવ કીધો અને કીધું 500 ગ્રામનું ઝપલું ભર દે. 500 ગ્રામનું ઝપલું ભરી લીધું. ઈ ઝપલું ડેસ્ક ઉપર મૂકી ગાડી હાંકતો જાય, એક એક જાંબુડો ખાતો જાય. ઠળિયા હોય બહાર નાખતો જાય. એક એક જાંબુડો ખાતો જાય, ઠળિયો બહાર નાખતા જાય. એમાં એક જાંબુડાની જગ્યાએ જાંબુડામાં ભમરો આવી ગયો તો. શું આવી ગયો તો? ભમરો હોય ને, ઘમ 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 કરતો હોય. ઈ ભમરો આવ્યો, ભમરો હાથમાં આવ્યો. સરદારજીએ જોયું તો ભમરો ભમ ભમ કરતો તો. શું કરતો તો? અને સરદારજી ભમરાને કે, ભમરા, એ ભમરા, 500 ગ્રામના જોખમાં તું આવી ગયો. તું રાયડું પાડ કે ન પાડ, મારે તને ખાવાનો છે ઈ ફાઇનલ છે. શું કીધું? તું 500 ગ્રામના જે 500 ગ્રામને મેં વલણ ચૂકવ્યું છે, 500 ગ્રામ જે જાંબુડાનું મેં વલણ ચૂકવ્યું છે, ઈ જાંબુના જોખમાં ભમરા તું આવી ગયો. તું રાયડું પાડ કે ન પાડ, મારે તને ખાવાનો છે. એમ કદાચ આપણે ભગવાનની કલાક કથા સાંભળી છે, 2 કલાક કથા સાંભળી છે અને દિવસના એક વખત મંદિરમાં જઈ આવશું ને તો આપણે ભગવાનના જોખમાં આવી જાવ. ભગવાન આપણું કલ્યાણ કરશે હો ભાઈ. એમાં શંકાનું સ્થાન નથી, કારણ કે આપણે ભગવાનના જોખમાં આવી ગયા. કેના જોખમાં આવી ગયા? એક જાંબુડો 500 ગ્રામના જોખમાં, એક ભમરો આવી જાય અને એક માણા ઈ ભમરાને ન મુકતો હોય તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું છે ભાઈ, એની કથા વાર્તા કરી છે. અને મહત્વની વાત તો ઈ છે કે ભગવાન સ્વામિનારાયણ જે કેમ ગયા ને, ઈ ધર્મકુળનો આપણે પક્ષ રાખ્યો છે. આપણું કલ્યાણ તો થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. એમાં શંકાનું કોઈ સ્થાન ન હોય ભાઈ. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે બાપરો ભૂત વૈરગો હોય, દાણા ધોળા કરો, કપડા બાંધો, દોરા બાંધો, તો ઈ બાવરો ભૂત નો જાતો હોય તો હું તો અવતારનો અવતારી તમને વૈરગો છું. તમારું કલ્યાણ કર્યા વિના હું થોડોક જાઉં ભાઈ. હે, હિસાબ તો કરો. આ ભગવાન સ્વામિનારાયણ હેરા આપણે વૈરા છે. ભૂમાનંદ સ્વામી કહે ને, જોતા વાટ આવી મારે ઘેર જાન રે, જોતા વાટ આવી મારે ઘેર જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે, જોતા વાટ આવી મારે ઘેર જાન રે, જોતા વાટ મારી ઘેર જાન આવી. પોતે વર પુરુષોત્તમ નારાયણ, પોતે વર સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. કેમ કલ્યાણ ન થાય? ખપ રાખજો, દ્રઢ વિશ્વાસ રાખજો, નિશ્ચય રાખજો, અંતરમાં ભરોસો રાખજો, અંતરમાં વિશ્વાસ રાખજો, અંતરમાં ઠેરાવ રાખજો કે અમે જે ભજન કરીએ છીએ, અમે જે કથા વાર્તા કરીએ છીએ, અમે જે ભગવાનને માનીએ છીએ, અંતકાળે ભગવાન આવશે, આવશે અને આવશે ને આપણું કલ્યાણ કરશે. આવો ભાવ તો રાખો, રાખો ને રાખો. મહારાજે કીધું મારો આશ્રિત હોય એ સંકલ્પ તો શુભ કરે, મોડા સંકલ્પ કરે એને નપુંસક જાણવો, એને નકોડા ઉપવાસ કરો. મારો આશ્રિત હોય તો હારા વિચાર કરે. કેવા કરે? નબળા વિચાર ન કરે. ભગવાન સ્વામિનારાયણ કેતા આપણે ભગવાન મેળા છે. અને જ્યારે ભગવાન મહારાજ છે ને ઉમરેઠમાં બિરાજમાન હતા. ક્યાં બિરાજમાન હતા? મહારાજ ઉમરેઠમાં બિરાજમાન હતા. સંતો હરિભક્તો બધા આવ્યા. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે. ઉમરેઠના હરિભક્તો આવ્યા, આવીને મહારાજને નમસ્કાર કર્યા અને મહારાજને કીધું કે મહારાજ અમે સાંભળ્યું છે કે તમે ભગવાન છો. શું કીધું? મહારાજ અમે સાંભળ્યું તમે ભગવાન છો. મહારાજ કે ના રે ના, અમે શેના ભગવાન ભાઈ. કોણ કે? ભગવાન સ્વામિનારાયણ રમૂજી બહુ હતા હો, અતિ રમૂજી હતા. કઈ કેવી વાત નીકળશું તો રમૂજની વાત કરશું. આખી સભા આપણે રમૂજ ઉપર કરશું. કેની ઉપર કરશું? ભગવાને જે લીલા રમૂજમાં કરી છે ને આપણે ઈ સભાઈ કરશું. હજી કાલ કોરોનો કાલ તો વયો નથી જવાનો, કાલ વયો જવાનો છે નથી જવાનું. અને કદાચ જાય ન જાય છે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરશું કે મહારાજ તમારી ઈચ્છા, અને મહારાજની ઈચ્છા વિના કઈ થતું ન હોય તો આ કોરોનો જાય કે ન જાય તો ભગવાનની ઈચ્છા છે તો વયો જાય, અને ભગવાનની ઈચ્છા નહીં હોય તો નહીં જાય.
કારણ કે ચાઇનો ફેરવવા આવ્યો છે, ચાઇનામાં જેટલા દાણા આવશે ને ઉલારીને જવાનો છે, એ ફાઇનલ છે. અને આપણે ભગવાનનું ભજન કરવું છે, એ ફાઇનલ છે. અને ભજન કરતા કરી દેવા છે, એ પણ ફાઇનલ છે. પછી ચિંતા કેની ભાઈ? જેને જેનો આશરો આપણે એની લાજ, એ આપણી લાજ રાખે ભાઈ. આપણે કાઈ ઉપાધિ? એ 2 ટાઈમ ખાવા મળે, સવારમાં નાસ્તો મળે, ભગવાનનું ભજન મળે, કથા વાર્તા મળે. વાંધો આવે ક્યારે તમે ભગવાનની આજ્ઞા બહાર જાવ તો. બાકી ભાઈ વાંધો શું છે? વાંધો છે અત્યારે વ્યસનોને. કેવો? 150 રૂપિયાની શિવાજીની જોડી. કેટલા રૂપિયાની? જે શિવાજી પાનની દુકાન વાળા મફત પીવડાવતા હતા કે લ્યો લ્યો બીડી પીવ, એ અત્યારે 150 રૂપિયાની જોડી છે. તોય માણા ઉપાડે કે નથી ઉપાડતા? અમારા અરવિંદભાઈ છે, અરવિંદભાઈ અમે કાલ દુકાને બેઠા હતા ને, એ વાત કરતા હતા કે એક વિડિયો એવો આવ્યો કે એક ભાઈ જૂનો કાગળિયો હોય ને, જૂનો માવાનો કાગળિયો જૂનો પડ્યો તો, એ માવાનો જૂનો કાગળિયો એટલે કે મહિના 1.5 મહિના પહેલાનો કાગળિયો હતો ને, ચાટતો હતો. શું કરતો હતો? એટલે કોકે આવીને પૂછ્યું, ભાઈ આ કાગળિયો તો જૂનો છે, મહિના 1.5 મહિના પહેલાનો. તો કે ભાઈ જે નસો સડ્યો હોય હિસાબ તો કરો. આ વ્યસન તમને ધૂળ ભેગો ધૂળ કરી નાખે. અને હજી આપણે વ્યસન ની મૂકીએ તો આપણી પર ભગવાન રાજી ક્યારે થાય? હિસાબ તો કરો. માવાના પસા ઓરિજિનલ તમાકુના 50, ડુપ્લિકેટના 25. અને એક જ વાર હાલે, એકવાર થૂકો ને ત્યાં માવો પૂરો થઈ જાય. મેં આજ વ્યસની મને કહેતો હતો. હું કહેતો હતો મને કે 50 રૂપિયાનો ઓરિજિનલ તમાકુનો માવો ને પછી રૂપિયાનો ડુપ્લિકેટ માવો એકવાર ખાવાનો અને 2 મિનિટ મોઢામાં હાલે ને થૂકી નાખવાનો અને પાણી પી લેવાનો. અરે મેં કીધું મરો મરો, હવે તો મૂકો. આ તો વ્યસન મુકાવા માટે આવ્યો છે. અને આપણે જો વ્યસન ગોતવા જાવ તો આપણી પર ભગવાન ક્યારે રાજા? અરે પણ મુકાતું જ નથી. કાલે જણો એમ કહેતો હતો કે પાણી વાળવા જાય ને ત્યારે માવો યાદ આવે કે હું આવે. બાકી ઘરમાં બેહીએ, ભજન કરીએ, કથા વાર્તા સાંભળીએ, ત્યાં સુધી વાંધો નહોતો આવતો. પણ વાળીએ પાણી વાળવા જઈએ ને ત્યારે ગજનો માવો એવો યાદ આવે ને એમ થાય કે પાણી વાળવું કે ન વાળવું. ભૂઈ જાય કે પાણી નથી વાળતા, પણ એકાદો માવો મળી જાય તો આખી જગ્યામાં પાણી વાળી નાખી. હિસાબ તો કરો. આપને વ્યસન પડી ગયું, વ્યસને આપને વેચાતા લઈ લીધા. હું લઈ લીધા? હિસાબ કરજો. આવું કોઈને વ્યસન હોય ને આવા પૈસા દઈને માવા ખાતા હોય ને ભાઈ, બંધ કરજો. એના કરતા 200 ગ્રામ કાજુ લઈને ખાઈ લેવાય. ઈ ભેગા તો આવશે, માવાન પાન ભેગા આવશે. 200 ગ્રામ કાજુ ખાઈ લેવાય. ઈ જમણા સટનો ખીચો ભરી લેવાય. અને બધા જોતા હોય ને એમ ખવાય ને એમ કહેવાય કે વ્યસન મૂક્યું ને કાજુ ચાલુ કર્યા. હું કર્યા? વ્યસન મૂકી અને કાજુ ચાલુ કર્યા. આવું કયો તો સામે વાળો વ્યસની છે ને એ મૂકી દે. હું મૂકી દે? કેતા ભગવાન આપણી ઉપર રાજી થાય, ભગવાન રાજી થાય એવો આપણે સંકલ્પ કરવાનો છે. ઠાકોરજી આપણી ઉપર રાજી થાય એવું આપણે ભજન કરવાનું છે. ભગવાનના દીકરા આપણી ઉપર રાજી થાય એવો આપણે સત્સંગ કરવાનો છે. ભગવાનના એકાંતિક ભક્તો આપણી ઉપર રાજી થાય એવું આપણે વર્તન કરવાનું છે. તો આપણી ઉપર ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય તો જ મારું તમારું કલ્યાણ થાય. આ લોકમાં કદાચ બધાને રાજી કરશું, છેલ્લે ઈ નહીં આવે. અમારા નટુ બાપા ઘણી વખત કે મધ દરિયે જ્યારે ડૂબતા હોય ને ત્યારે કોઈ પરિવાર ન આવે, કોઈ સગા સંબંધી ન આવે, કોઈ સંપત્તિ ન આવે. કા તો ત્યારે તો કાયની કુળદેવી આવે અને કા તમે જેનું ભજન કર્યું હોય ઈ જ તમને બચાવવા આવે. બાકી કોઈની તાકાત નથી કે તમને બચાવવા આવે. આપણે ખબર જ છે કે આ કોઈ બચાવવા નથી આવવાનું. જે બચાવનારો છે એનું ભજન કરી લેવું તો જ આપણો મેળ આવશે. ત્યાં સુધી આપણો મેળ આવશે નહીં. કેતા આપણી ઉપર ભગવાન રાજી થાય, સ્વામિનારાયણ ભગવાન આપણી ઉપર ઢળક ઢળે એવું ભજન આપણે કરી લેવાનું છે. ઈ સિવાય આપણે બીજું કઈ કરવાનું થતું નથી. એટલે ઉમરેઠના હરિભક્તો આવીને મહારાજને કે મહારાજ અમે સાંભળ્યું છે કે તમે ભગવાન છો. મહારાજ કે ના રે, અમે શેના ભગવાન? ભગવાન હોય તો કાંઈ હું આવી રીતે રખડતા હોય અમે? ઓલા કે ઈ વાતે હાસી. ભગવાન હોય કે આવી રીતે ન રખડે. ઉમરેઠના હરિભક્તો કે નહીં મહારાજ, એટલા બધા મુંડા કરાવ્યા છે એટલે ભગવાન તો ઈશે જ. હું કીધું આ એટલા બધા સાધુ બનાવ્યા, એટલા આવા ગામ ધણી દરબારોને તમે વશ કર્યા એટલે તમે ભગવાન તો ખરા જ કે. અમે સાંભળ્યું છે. મહારાજ કે સાંભળ્યું હોય તો અમે ભગવાન નથી. તમે જોયેલા છે અમને? અમે કાંઈ એવું કર્યું તમે રાજી થયા એવું કોઈ વસ્તુ હોય તો કે નહીં, અમે સાંભળ્યું છે. ગામે ગામેથી સમાચાર આવે છે કે ગઢપુરમાં કોઈ સ્વામિનારાયણ ભગવાન છે. સુરા ખાચરથી આ સહન થયું નહીં. હું ન થયું? કારણ કે સુરા ખાચરને તો ખબર હતી કે મારો બાપી સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજ આ થાપ ખાવમાં ઉમરેઠના ભક્તો છે, આને સમજાઈ ગયો તમે ભગવાન છો. ઉમરેઠના ભક્તો કે પણ ઈ તો ના પાડે છે સુરા બાપુ ભગવાન નથી. પછી હું ઈ કરી હતી. મહારાજ કે આ ઘટના ભગવાનમાંથી કાઢવા થયા. મહારાજ કે હાલો હું કરીએ કે તમે માનો કે ભગવાન છે ઈ કે સાંભળો એમ નહીં. હું કરીએ કે તમે પ્રગટ એમ કહી કે નહીં તમે ભગવાન છો એવું મેં હું કરીએ બોલો. તે બ્રાહ્મણ એમાં હતા. હું હતા ભૂદેવ હતા. પરીક્ષા કરવા આવ્યો હતો ને મેં ભૂદેવ હતા. ભૂદેવ કે શ્લોક બોલવા અઘરા છે કે હું છે? ઈ કે મહારાજ શ્લોક બોલવા અઘરા છે.
તમે અમારામાંથી કોકને શ્લોક બોલતા કરજો ને તમારા આશીર્વાદથી, તો માનીએ કે તમે ભગવાન છે. મહારાજ કે તમને મોટા મોટાની હાવ નાનો એવો છોકરો ગામમાંથી ગોત્યાવો. કેવો ગોત્યાવો? નાનો એવો છોકરો ગામમાંથી ગોત્યાવો, મંદ બુદ્ધિનો ગોત્યાવો, હાવ ગાંડો હોય, જેને પોતાની માનું નામ લેતા ન આવડતું ને એવા છોકરાને ગોતીને લઈ આવો. અમે એની પાસે વેદ બોલાવીએ તો માચો, અરે તો મારા તમારા સૈણે પડી જાવ. અત્યારે તમારું પૂજન કરશું અને અત્યારે તમારી કંઠી બાંધીને તમારા વર્તમાન ધારણ કરશું. જો તમે આ રીતે કરી દેતા હોય તો મહારાજ કે ગોત્યાવતી બ્રાહ્મણે કીધું કે આપણા ગામમાં ઓલો ભાઈ છે ને, આપણા ગામમાં ઓલો બ્રાહ્મણ છે ને, એની ઘરે 5 વર્ષનો છોકરો છે, હરકું માં બોલતા આવડતો નથી, ગાંડો છે. કેવો છે? મહારાજ કી લાગે બ્રાહ્મણનો દીકરો છે, ઉપાડી આવો અને લઈ આવો. કાલો ઘેલો દીકરો, ન બોલે, ન હાલે, ન ચલે, કોઈ વસ્તુ. ઈ 5-7 વર્ષનો છોકરો હતો. આવીને બ્રાહ્મણે કીધું, ઉમરેઠના ભક્તો કે મહારાજ આની પાસે તમે શ્લોક બોલાવીએ તો માનીએ કે તમે સ્વામિનારાયણ ભગવાન છો. મહારાજ કેમ? તો કે હા. મહારાજે પોતાનો હોઠ કાઢી અને હોઠ ઉપર આંગળી ફેરવી અને છોકરાના હોઠ ઉપર ફેરવી. હું ફેરવી? છોકરાના હોઠ ઉપર ફેરવી અને મહારાજે 2 હાથ ઈ છોકરા ઉપર મૂક્યા. જમણો અને ડાબો હાથ 2 છોકરા ઉપર મૂકી અને મહારાજ ઉમરેઠના ભક્તોને પૂછે છે કે શ્રીમદ ભાગવતના શ્લોક બોલાવું કે રામાયણના બોલાવું? હું કીધું આ છોકરા પાસે શ્રીમદ ભાગવતના બોલાવું કે રામાયણના બોલાવું? તો ભૂદેવ હતા ઈ કે રામાયણના તો મહારાજ હેલા પડે, શ્રીમદ ભાગવતના બોલાવું ઈ થોડા અઘરા કહેવાય. અને મહારાજે જમણા હાથની ચંપી મારી અને કીધું, હે છોકરા, શ્રીમદ ભાગવતના શ્લોક ચાલુ કરી દે. છોકરો 1 2 3 4 5 6 એમ 50 શ્લોક બોલ્યો તો ઉમરેઠના ભક્તો બધાય સ્વામિનારાયણ ભગવાનના શરણે પડી ગયા અને કીધું, મહારાજ અત્યાર સુધી તો અમે સાંભળ્યું હતું કે તમે સ્વામિનારાયણ ભગવાન છો, આજ અમે જોઈ લીધું કે તમે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છો. બાંધો અમને કંઠીને કરો તમારા શરણે. મહારાજે બધાને કંઠી બાંધી વર્તમાન ધારણ કરાવી અને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ અહીં દેખાડી ઉમરેઠના ભક્તોને પોતાના તરફ ખેંચ્યા છે. આ ભગવાન છે ભાઈ. એ હાથ મૂકે, એ પ્રાગજી પુરાણી પર હાથ મૂકે અને પ્રાગજી પુરાણી કથા કરતો થઈ જાય. એ આ સંપ્રદાયમાં બનેલી ઘટના છે, લખેલી ઘટના છે, સાંભળેલી નથી, લખેલી છે. પ્રૂફ સહિતની વાત છે કે પ્રાગજી ભગત, પ્રાગજી પુરાણ, જેને કાંઈ ખબર ન પડે, પોતે બ્રાહ્મણ અને ભગવાન સ્વામિનારાયણ ભુજની મંદિર, ભુજની જગ્યાની અંદર પોતાનો જમણો હાથ એની ઉપર મૂકે અને પ્રાગજી પુરાણ કથા કરતો થઈ જાય. આ સ્વામિનારાયણ ભગવાનની દયા તો જો. એટલે તો મહારાજે કીધું કે મારી મૂર્તિનું તો હુંય પાર ન પામી શકું. મારી મૂર્તિનું, મારી સામર્થ્યને તો મહારાજ કે હું પણ પાર ન પામી શકું. મારા દ્રષ્ટાંત આપતા કહે છે કે સમુદ્રમાંથી કદાચ આખું જગત પાણી ભરવા માંડે તો સમુદ્રમાં પાણી ન ખૂટે. એમ ભગવાન સ્વામિનારાયણ કે મારું ભજન કરે એ આખા જગતને હું સ્વામિનારાયણ બનાવી દઉં ને તોય મારી સામર્થ્ય અપરંપાર રહેશે. મારી સામર્થ્યમાંથી રસ એક ઓછું નથી થતું. કેતા ભગવાન હું ઘણી વખત કહું છું, નંદ સંતોના ચરિત્ર આપું છું અને નંદ સંતો જે લીલા કરે છે, નંદ સંતો જે ઘોડીના જીવમાં પ્રાણ નાખી, મચ્છરનો જીવમાં ઘોડી નાખી અને ઘોડીને જીવતી કરે છે અને ઘોડી બેઠી થાય છે. ઈ વ્યાખ્યાનંદ સ્વામી ભજન તો કેનું કરતા હતા? સ્વામિનારાયણ ભગવાનનું કરતા હતા. પણ એનો એવો પ્લસ પોઈન્ટ હતો ઈ નંદ સંતોનો કે ભગવાનની મરજીમાં રહેતા હતા. કેની મરજીમાં રહેતા હતા? પોતાની ભગવાનની અનુભૂતિમાં રહેતા હતા. ભગવાન કેમ રાજી થાય, મારો સ્વામિનારાયણ કેમ રાજી થાય, મારા સ્વામિનારાયણની હું આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે રહેતા હતા. એટલે ભગવાન એને સામર્થ્ય આપતા હતા. અને મહારાજે કીધું ને, પોતાનો બાપ હોય ને, દેહનો બાપ, એ પોતાનો જે વારસો હોય ને ધન દોલતનો, એ જો છોકરો કુપાત્ર હોય તો દીધા તો દે છે કે નથી દેતા? ઘણી જગ્યાએ એવું થાય, કરોડો રૂપિયા હોય, 2 છોકરા હોય પણ 2 છોકરામાં પાત્રતા ન હોય, 4 છોકરા હોય, છોકરામાં પાત્રતા ન હોય. તો આપણે ઘણી વખત સમાચારમાં સાંભળીએ છીએ કે પોતાનો બાપ ગયો ને તો 4 છોકરાને કાંઈ ન આપ્યું, ભગવાનને દઈને વયો ગયો. હું કર્યું કે મારી બધી સંપત્તિ હું ભગવાનને દઈ દઉં છું, એમાં મારા છોકરાનો કોઈ અધિકાર નથી. કારણ કે બાપને ખબર પડી જાય કે હું આ પૈસાને મૂકી જાય તો આ બધા દારૂ જુગાર રમી અને પૈસાનું નષ્ટ કરશે, ના કરતા જાઉં છું તો ભગવાનની પાસે ભાતું બાંધતો જાઉં. થાય કે નથી થતું એવું? તો હિસાબ કરો. ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે, એનું ભજન કરો તો ભજનનું બળ તો ભગવાન સ્વામિનારાયણ બધાને આપી દે. પણ ભગવાનનું ભજન કરવું પડે. શું કરવું પડે? ભગવાનની આજ્ઞામાં રહેવું પડે. ભગવાનને ગમતું હોય એવું જીવન જીવવું પડે. ભગવાન રાજી હોય એવું કરવું પડે. ભગવાનની અનુભૂતિમાં રહેવું પડે. ભગવાનની મરજીમાં રહેવું પડે. આપણે એમ કે આપણે કોરે કાટ તો મહારાજ કે લોડે લાઈટ. શું કીધું? આપણે એમ કે કોરે કાટ તો મહારાજ શું કે લોડે લાઈટ. કેતા આપણે ભગવાનનું ભજન કરવું છે, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે. અને ભગવાન જ્યાં સુધી રાજી નહીં થાય ત્યાં સુધી મારું તમારું કલ્યાણ નહીં થાય. મહારાજ વડતાલ બિરાજમાન હતા ને, વડતાલ બિરાજમાન. જો આ વાત બહુ સમજવા જેવી છે. આ લગભગ આ વાત કોઈ નહીં સમજી.
એ વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા ને તો ત્યારે અંગ્રેજોનું રાજ હતું. એટલે અંગ્રેજોએ ક્રિશ્ચન ધર્મ આવે ને, ક્રિશ્ચન ધર્મ આવે ને એના ધર્મગુરુ, ક્રિશ્ચન ધર્મના જે ગુરુ હોય, મેન ગુરુ, એ અંગ્રેજોએ બોલાવી અને એમ કીધું કે અહીંયા એક વડતાલમાં સ્વામિનારાયણ કરીને છે, પોતે ભગવાન છે અને એના ઘણા બધા સાધુ છે, લાખો હરિભક્તો છે. એ સ્વામિનારાયણને જો તમે તમારી કોર લઈ લો, એટલે કે આપણી કોર લઈ લે, આપણે ક્રિશ્ચન ધર્મમાં લઈ લે, તો આખું ગુજરાત ક્રિશ્ચન થઈ જાય. શું થઈ જાય? એટલે ગુરુએ કીધું કાઈ વાંધો નહીં, આપણે શાસ્ત્રોત્તર કરવા બોલાવીએ. ધર્મગુરુ હતા કૃષ્ણના. કેના હતા? એટલે અંગ્રેજોએ સમાચાર મોકલ્યા અને કીધું નડિયાદ ભેગું થવું છે. ક્યાં થવું છે? મહારાજે માન રાખીને નડિયાદ આવે છે. ક્યાં આવે છે? પણ મહારાજે કોઈ સંતોને લઈને નથી આવતા, 200 હરિભક્તો લઈને આવે છે. કેટલા? 200 હરિભક્તો હતા ને બધાય કાઠી દરબારો. કેવા? મૂછે લીંબુ લટકે એવા દરબારો, કોકના હાથમાં ભાલો, કોકના હાથમાં બંદૂક, એવા બધાય દરબારોને લઈને મહારાજ નડિયાદ પધારે છે. ક્યાં પધારે છે? એકાદી શાળાની વિશે ઈ ક્રિશ્ચનના જે ધર્મગુરુ છે, ક્રિશ્ચન સંપ્રદાયના જે ધર્મગુરુ છે અને ભગવાન સ્વામિનારાયણ ઈ એક ઓયડાની અંદર મેળાપ કરે છે ને વાતચીત ચાલુ થાય છે. ભગવાન સ્વામિનારાયણ વાતોમાં એકોય વખત એની જીત ન થવા દીધી. હું ન થવા દીધી? કોઈ વાત જ ન થવા દીધી. ક્રિશ્ચનના ધર્મગુરુ સમજી ગયા કે આ સર્વોપરી ભગવાન છે. કેવા છે? આનો સંપ્રદાય છે વેદાંતિક સંપ્રદાય છે. આ ભગવાન સ્વામિનારાયણ પોતે છે. ઈ ઓયડામાંથી બહાર નીકળે છે અને ક્રિશ્ચનના ગુરુ ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? બહાર નીકળ્યા પછી હવે આ વાત સમજ, હવે વાત ચાલુ થાય છે. શું થાય છે? ઈ ક્રિશ્ચનના ધર્મગુરુ ભગવાન સ્વામિનારાયણ એમ પૂછે છે કે સ્વામિનારાયણ ભગવાન, આ તમે આ 200 હરિભક્તો લઈને આવ્યા છે, કોકના હાથમાં ભાલા છે, કોકના હાથમાં તલવાર છે, કોકના હાથમાં બંદૂક છે, આને તમે પગાર કેટલો આપો છો? હું પૂછું, આને તમે પગાર કેટલો આપો છો? મારી ભેગા જે આવ્યા છે આ બધાય, ઈ ગુરુ ભેગા હતા, પણ ઈ બધાય તો મને સરકારે આપેલા છે. કેવા આપેલા છે? મને એની ઉપર કઈ ભરોસો નથી, હું કોઈને ઓળખતો નથી. ઈ બધાની પાસે બંદૂક છે, પણ કોક આમાં મારો દુશ્મન પણ હોય, કારણ કે આ મને સરકારે આપ્યા છે અંગરક્ષક તરીકે. પણ આ બધાય તમને ભાવથી વશ થઈને આવ્યા છે. તમે આને પગાર કેટલો આપો છો? મહારાજે કીધું એક કામ કરો, તમે હરિભક્તોને પૂછી લો. હું પૂછી લો? કોને પૂછી લો? મહારાજ કે તમે હરિભક્તોને પૂછી લો કે અમને સ્વામિનારાયણ કેટલો પગાર આપે છે. અને દરબારો બધા ઉભા હતા, ભાલ, તલવાર અને બંદૂક લઈને ઉભા હતા. અને ન્યાય ક્રિશ્ચનના ધર્મગુરુ આવીને કહે છે કે હે ભગવાનના ભક્તો, આ સ્વામિનારાયણ તમને પગાર કેટલો આપે છે કે તમે હાવ સ્ટ્રિક્ટ થઈને ઉભા રહ્યા છો? એમ પાછું એનું ભજન કરો છો અને એટલું તમે એની ઉપર આખું રક્ષક કરો છો. હું તમારા રક્ષકપણાથી બહુ રાજી થયો છું, માટે પૂછું છું કે આ તમને સ્વામિનારાયણ પગાર કેટલો આપે છે? અને ત્યારે હરિભક્તો એમ કીધું, પગારમાં બીજું તો કાઈ નથી આપતા, પણ એનો પ્રેમ એવો છે ને એની રક્ષા અમારે કરવી પડે. અમારા સ્વામિનારાયણનો પ્રેમ એવો છે. શું છે? અમારા સ્વામિનારાયણનો પ્રેમ એવો છે કે જેને લઈને અમે વશ થાય છે. અને સાંભળ ભાઈ, સાંભળ. ઈ હરિભક્તો શું કહે છે? સાંભળ, આ તો ઠીક છે, તમારે વાતો કરવાની હતી, બાકી અમારા સ્વામિનારાયણના હાથના રૂવાડા સામું કોક જોવે ને તો આ તલવાર છે ને, જ્યાં સુધીની ગરદનનું લોહી ન પીવે ને ત્યાં સુધી અમે દરબાર ન કહેવાય. એવા અમે એના રક્ષક છે, કારણ કે એનો પ્રેમ એવો છે. કેવો છે? ભગવાનનો અમારી પર પ્રેમ એવો છે, ભગવાનનો અમારી પર રાજીપો એવો છે, જેને લઈને અમે એનો પગારની રાહ નથી જોતા, અમે તો એના પ્રેમના ભૂખ્યા છે. હિસાબ કરો, ભગવાન કેવા છે? પ્રેમની મૂર્તિ છે. કેવી છે? અને તમે જેને જેવું દ્યો ને એવું તમને મળે. મહારાજે વચનામૃતમાં કીધું કે તમે મને ઈર્ષાળુ સમજો તો હું તમને ઈર્ષાવાળો કરી દઉં, તમે મને જ્ઞાની સમજો તો હું તમને જ્ઞાની વાળો કરી દઉં. મહારાજ કે તમે મને કામી સમજો તો હું તમને કામી કરી દઉં. અને મહારાજ કે તમે મને સર્વોપરી ભગવાન સમજો ને તો હું તમને સર્વોપરી ભગત બનાવી દઉં. આ ભગવાનની સામર્થ્ય છે ભલામણ. આ લખેલી વાતો છે, આ વેદની વાતો છે, આ શાસ્ત્રોમાં બધું લખાઈ ગયેલી વાતો છે, આ ચરિત્ર બધે લખાઈ ગયેલા છે. આ વાતની વાતમાં ભગવાન સ્વામિનારાયણ, મોટા સંતો તો એમ કહેતા કે નિત્ય હો ચરિત્ર બોલીએ અને 100 વર્ષ સુધી ગાયે ને તો આયુષ્ય પૂરું થઈ જાય, પણ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર પૂરા ન થાય એટલી તો ગ્રંથમાં કથા લખાઈ ગઈ છે. હિસાબ તો કરો, વાતની વાતમાં ચરિત્ર કરે. શું કરે? જે ગામમાં જાય ત્યાં 10-10, 15-15 ચરિત્ર કરે. અરે ખાટી છાશ ખવડાવીને તાવ કાઢી અને ભગવાનનું ભજન મહારાજે ભુજમાં ચાલુ કરાવ્યું તો કે નહોતું કરાવ્યું? આ ભગવાનની સામર્થ્ય છે. પણ ભગવાને કેવા છે? ભગવાનને તમે પ્રેમ દેહો તો ભગવાન તમને પ્રેમ દે. ભાઈ તમારું કામ, ભગવાનને પ્રેમ કરજો. પ્રેમ કરવાની વસ્તુ છે. કેવી છે? અને મહારાજને 4 પ્રકારના હરિભક્તો બહુ વાલા છે. મહારાજ વચનામૃતમાં કે એક નિશ્ચય વાળો, એક વિશ્વાસુ, એક આશ્રય વાળો
એક પ્રીતિ વાળો, એક નિશ્ચય વાળો, અને એક જેને આશરો છે મારો, અને ચોથો જે સુરવીર છે, વિશ્વાસી હોય, સુરવીર હોય. મહારાજ કે એમને બહુ વાલા છે. ત્યારે સંતો કે મહારાજ આ ચારમાંથી વધુ કોણ વાલો? મહારાજ કે સુરવીર ભક્ત હોય ને એ અમને વાલો. સુરવીર એટલે કે બાધોકડો નહીં હો, પણ બ્રહ્મા જેવા આવીને ડોલાવે, કદાચ કોઈ બીજો કોઈ પણ આવીને ડોલાવે, અને સ્વામિનારાયણ ભગવાન કે અમારા આશ્રયમાં ફેર ન પાડે ને એના અમે સુરવીર કે, અને એવા સુરવીર ભક્તો હોય. મહારાજ કે એની પર અમારો અઢળક રાજીપો થાય. જોબન પકી સિયાજી રાવ જેને ગોતવા માટે 50,000 નું ઇનામ રાખી. ઈ સમયમાં કેટલા હજારનું? આજથી 200 વર્ષ પહેલા જોબન વડતાલો, અને જોબન જ્યારે વડતાલમાંથી નીકળે તો આનંદ, નડિયાદ, વિદ્યાનગર એમના મન થઈ જતા. હું થઈ જતા? આ સંપ્રદાયમાં ઇતિહાસ જાણીતો છે. ઈ સિયાજી રાવ જોબનને પકડવા માટે 50,000 નું ઇનામ રાખે. કેટલાનું રાખે? 50,000 નું ઇનામ રાખે. અને જોબનને કોઈ પકડવા આવે ને તો જેમ છરી મૂળાને કાપે, જેમ છરીથી કાકડી કાપે, એમ છે ને રામ રામ કરી નાખતો. એટલો તો તાકાત વાળો હતો, જનૂન વાળો હતો. કેવો હતો? એ ધીમે ધીમે ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવ્યો. દબાણમાં ભગવાન સ્વામિનારાયણને ગુના માર્યા, અને જોબન વડતાલામાંથી જોબન ભગત બન્યો કે ન બન્યો? એ જોબન ભગત બની ગયો. પછી સિયાજી રાવે જોબન ઉપર પત્ર લખ્યો અને એમ કીધું કે સ્વામિનારાયણના ભગત અમારા દરબારગઢમાં આવો. હું આવું. જે એને પકડવા માટે, જે એને મારવા માટે 50,000 નું ઇનામ રાખતા હતા, એ સિયાજી રાવે હરિભગત દ્વારા જોબનને પત્ર મોકલ્યો, અને જોબનને એમ કીધું કે અમારા દરબારગઢમાં આવો. ક્યાં આવો? અમારા રાજમહેલમાં આવો. અને જોબન સિયાજી રાવને મળવા જાય છે. શું કરવા જાય છે? મળવા જાય છે. સિયાજી રાવ જોબનને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? લા જોબન, તું કોઈનાથી ન પકડાણો, અને આ સ્વામિનારાયણથી કેમ પકડાઈ ગયો? હું કીધું તું સિયાજી રાવથી ન પકડાણો. તે કેટલાને મારી નાખ્યા, તે કેટલી બહેનોને ભાઈઓ વગરના કર્યા, કેટલી માયુને દીકરા વગરના કર્યા, કેટલા મા-બાપને મા-બાપ વગરના કર્યા, કેટલા ભૂદેવને તે જનોઈ વગરના કર્યા, કેટલી ગોરાણીને તે ભૂદેવ વગરના કર્યા. પણ તું કોઈના હાથમાં ન આવ્યો, અને આ સ્વામિનારાયણના હાથમાં કેમ આવ્યો તું? હું કીધું આ સ્વામિનારાયણના હાથમાં તું કેમ આવ્યો? અને સિયાજી રાવ કે અમે સાંભળ્યું છે કે જો સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે કે શું કરે છે? સિયાજી રાવ જોબનને એમ પૂછે છે કે મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ એવા જાદુગર છે કે ગધેડાની ગાય બનાવે છે. એની પાસે એવો કયો મંત્ર છે સ્વામિનારાયણ પાસે કે ગધેડાની ગાય બનાવે છે? એની પાસે એવો કયો મંત્ર છે? એવું કયું જલ રાખે છે? એવું કયું પાણી રાખે છે? એવો કયો શાસ્ત્ર છે એની પાસે કે ગધેડાની ગાય બની જાય છે? ઈ કે મારી જવાબ જોઈએ છે, માટે કરી મેં તને બોલાવ્યો છે. તું ક્યાંય ન પકડા. અને સ્વામિનારાયણના હાથે પકડાઈ ગયો. એવો એની પાસે કયો મંત્ર છે કે જેને લઈને ઈ ગાય ગધેડામાંથી ગાય બનાવે છે? જોબન પગી કીધું કે એની પાસે પ્રેમ રૂપી મંત્ર છે. ઈ પ્રેમ રૂપી મંત્ર એને મારામાં નાખ્યો ને તો આ જોબન ગધેડો હતો ને એમાંથી ગાય બની ગયો. ગાય બની ગયો. એની પાસે પ્રેમ છે. શું છે? ઈ પ્રેમથી બધાને વશ કરે છે, અને ઈ જ્યાં જ્યાં પ્રેમ નાખે ને ઈ બધા ગધેડામાંથી ગાય બને છે. અને સાંભળ સિયાજી રાવ, હું તારા હાથમાં એટલે નતો આવ્યો કારણ કે તારી આંખની અંદર સ્વાર્થ હતો. શું હતો? તારી આંખની અંદર મને પકડવાનો સ્વાર્થ હતો. તારે મોટું રાજ કરવું હતું. તું જો જોબનને પકડી લે ને તો સરકાર તને બિરદાવે, એટલે તારો સ્વાર્થ હતો. જે તારી આંખમાં સ્વાર્થ હતો ને એ મારી આંખમાં જનૂન હતું કે કદાચ ખપી જાવ, બાકી સિયાજી રાવના હાથમાં જીવતો ન આવું, ઈ મારું જનૂન હતું. તારો સ્વાર્થ મને પકડવાનો હતો, તારા હાથમાં ન આવું ઈ મારું જનૂન હતું. પણ ભગવાન સ્વામિનારાયણના શરણે જાવ ને ઈ ભગવાન સ્વામિનારાયણનો પ્રેમ હતો. માટે કરીને હું ગધેડાની ગાય બની ગયો છું. કેમ બની ગયો છે? ગધેડાનો ગાય બની ગયો છે. અને ભગવાન સ્વામિનારાયણ પ્રેમી જનને વસ પાતળીઓ, પ્રેમી જનને વસ પાતળીઓ. કેને? જે પ્રેમથી ભગવાનને વસ કરી શકો એનાથી થાય. માં યશોદા લાલાને ફરિયાદ બહુ આવતી હતી. યશોદાની ફરિયાદ, કાનાની ફરિયાદ બહુ આવતી હતી. એટલે યશોદા લાલાને ખીજાતી હતી. કાનુડાને ખીજાય છે. ઈ કાનુડાને ખીજાય છે. કાનુડો બજારમાં નીકળી જાય છે, ગોકુળની બજારમાં જાય છે. વાહે યશોદા આગળ લાલો, વાહે યશોદા આગળ લાલો. ઈ ગામની ગોપીઓ યશોદાને એમ કહે છે લે. હવે યશોદાને શું કહે છે? લે. જ્યારે માથે પડે ત્યારે ખબર પડે. અમે કાયમી કેવા આવતા હતા કે તારો લાલો ચોર છે, તારો લાલો અમને હક નથી લેવા દેતો, તારો લાલો અમારા કપડા ચોરી જાય છે, તારો લાલો અમને હેરાન કરે છે. પણ તું માયની નહીં યશોદા, આજ તને હેરાન કરે છે. હવે તું માયની કે નો માયની? અને યશોદા માના આંખમાંથી આહુડા પડી જાય. લાલા, હવે તો આખું ગામ મને સંભળાવે છે, હવે તો પકડાઈ જા.
લાલો પકડાય છે. લાલો પકડાઈ જાય, યશોદા લાલાને લઈ અને પોતાના ઘરમાં લઈ આવે, પોતાના નિવાસ સ્થાને લઈ આવે. યશોદા દાસીને આજ્ઞા કરે છે કે મોટું દોયડું લઈ અને આને છે ને થાંભલે બાંધી દો. ક્યાં બાંધી દો? આને થાંભલેથી બાંધી દો લાલાને. આજ એને સજા દેવાની છે. એ મોટું દોયડું લઈ માં યશોદા અને દાસી ઈ કાનુડાને ઈ લાલાને બાંધે છે. ઈ બાંધતા બાંધતા જ્યારે ગાંઠ મારવાનો વારો આવે તો એક વેદ જેટલું ઓછું રહેશે. કેટલું રહેશે? એક વેદ જેટલું ઓછું રહે. યશોદા કે આનથી મોટું દોયડું લઈને આવ. કોને કહે છે? આનથી મોટું દોયડું લઈને આવ. આજ તો લાલાને બાંધે પાર થાવું છે. ઈ મોટું દોયડું લઈને આવે, આખું દોયડું બાંધે થાંભલાને. છેલ્લે ગાંઠ મારવાનો વારો આવે ને ત્યાં વેદ તે ઓછું રહે. યશોદા દાસી ઉપર કીધાણી, દાસીને કે 3 દોયડા ભેગા કર. આજ લાલાને બાંધવો છે ને આજ એને સજા દેવી છે. ઈ 3 દોયડા ભેગા કરે. ઈ દોયડાથી પાછોય થાંભલાને બાંધે, વચમાં કાનુડાને રાખે. ઈ ત્રીજું દોયડું બાંધે તોય છેલ્લે ગાંઠ મારવાનો સમય આવે ત્યારે એક વેદ ઓછું રહેશે. અને ત્યારે લાલો હસતો હસતા એમ કહે છે કે માં, આ દોયડું તો હું કદાચ કરોડો બ્રહ્માંડના ભેગા દોયડા લઈને મને બાંધને તોય આ કરોડો બ્રહ્માંડનો નાથ, આ અનંત કરોડો બ્રહ્માંડનો માલિક કોઈનાથી બંધાય એમ નથી. માં, મને બાંધવું હોય ને તો પ્રેમ આય, પ્રેમથી જ હું બંધાય. કેનાથી બંધાય? હું પ્રેમથી બંધાય, પ્રેમથી બંધાય. અને આજે ભગવાન પ્રેમથી બંધાય છે. આપણે ભગવાનને એમ કહે કે નહીં, આ 25 લાખ લ્યો, મંદિર બંધાઈ નાખો, અહંકાર રૂપી પૈસા આપો તોય મહારાજ કે મારી પાસે હાલે. અમારા નટુ બાપા ઘણી વખત કે અમુકનું ધન મંદિરમાંય ન હાલે. હું ન હાલે? અમુકનું ધન મંદિરમાં પણ ન હાલે. માટે કરી આપણે ધન કમાઈએ ત્યારે નીતિનું ધન હોય, ઈ ગાળેલું ચાળેલું અને પાડેલું ધન હોય. અરે જે ભગવાન સ્વામિનારાયણ ગાયડા વિનાનું પાણી નો પીવા દેતો હોય, ઈ તમે અનીતિનું ધન લઈને ભગવાનને દ્યો તો ભગવાન સ્વીકારે? કદી ન સ્વીકારે. વાલા ભગવાનના ભક્તો, હાંજે 50 ઓછા કમાજો. આ કોરોનો ખુલે, લોકડાઉન પૂરું થાય અને ધંધે જાવને ત્યારે 100 ઓછા કમાજો, 200 ઓછા કમાજો, 500 ઓછા કમાજો. પણ અનીતિનો રૂપિયો. આ મેં પેલા વાત કરીને કે થમ્સઅપ ની બોટલ ઉપર 45 લખ્યા હોય તો ગ્રાહકને કહીને કહેજો કે આના અમે 50 લઈએ છીએ, 5 વધુ લઈએ છીએ, એનો દોષ નહીં લાગે. પણ ગ્રાહકને ખબર ન હોય ને છેતરીને જો તમે પૈસા લેવો તો કદાચ તમને આ લોકમાં સુખ મળી જાય, તમારી બીજી અને ત્રીજી પેઢીને ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. એ ભોગવવું જ પડે, કારણ કે કરેલા કર્મના બદલા તો ભોગવવા જ પડે. ભોગવા પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા ભોગવા પડે છે, કરેલા કર્મના બદલા ભોગવા. આપણે નોખો હતું હોય, 5નો માર હાથમાં નોખો હતો તો કેજો આ 10 રૂપિયાનો વેચવાનો છે, ભાવ કહીને દેજો, એનો કોઈ દોષ લાગતો નથી. મારે પોતાને દુકાન છે, ઘણી વસ્તુમાં હું પણ પ્રિન્ટ ઉપર ભાવ લઉં છું, નથી લેતો એમ નથી કહેતો, લાઈવમાં કહું છું કદાચ. પણ કહીને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ અમારે બહારથી આવે છે, આ વસ્તુમાં લાઇટ બિલ વધુ પડે છે, આ થમ્સઅપના 60 છે તો આના 65 અમે લઈએ છીએ, કહીને લઈએ છીએ. કહીને લઈએ એટલે એનો ગુનો લાગુ પડતો. આપણે પોતે અમારા નટુ બાપા ઘણી વખત કે આપણે ડુપ્લિકેટ ઘી બનાવી ન વેચાય, પણ ડાલડા ઘી આવતું હોય કહીને વેચાય. શું કરાય? ડાલડા ઘી આવતું ભાઈ, જો ડાલડા છે, ચોખ્ખું નથી. શું કહેવાય? અમે દુકાને ઘી વેચીએ, આ ટુરિસ્ટ પોઈન્ટ છે ઘી વેચીએ. પછી ઘણા ગ્રાહક પૂછે ભાઈ સાચું કહેજો, જે હોય અમે કહી દે ભાઈ છે ડુપ્લિકેટ ઘી, કેટલાનું? 400 નું કિલો છે, 400 માં ઓરિજિનલ ઘી મળે. સાચું કહી દઈ દેવાનું. શું કરી દેવાનું? સાચું કહીને ગયો, પછી તમને દોષ નથી લાગતો. એનું કારણ છે કે આપણે ભગવાનને રાજી કરવા છે. કદાચ આ લોકમાં આપણે 50 લાખના માલિક બની જાવ તો કરશું હું સિકંદર જેવો. સિકંદર વયો ગયો, ભલે આપણે સિકંદર જેવા પૈસા વાળા નહીં થાય, નથી થવાના, પણ મરવું તો ભગવાનના ભગતનું બિરુદ લઈને મળવું, આવો સંકલ્પ તો કાયમી રાખ. એક ડાઘ નો પડવો જોઈએ. ભગવાને આપણે સફેદ કપડા પહેરાવ્યા છે. કેવા પહેરાવ્યા છે? ભગવાન સ્વામિનારાયણ આપણે સત્સંગમાં જન્મ ધારણ કરાવી, ધર્મકુળના શરણે મૂકી ભગવાન સ્વામિનારાયણ આપણે સફેદ રૂ જેવા કપડા પહેરાવીને મોકલા છે. હવે ડાઘ પાડવો કે ન પાડવો એ આપણો વિષય છે. અને આપણે ભગવાનને કાયમી પ્રાર્થના કરવાની કે મહારાજ અમારા સફેદ કપડા ઉપર કોઈથી ડાઘ ન પડે, એક ભગવાનના ભગત છીએ એવું બિરુદ અમારી કાયમી રહે. તમારી નેમ અને ટેવ અમારા શિરે રે, તમારી આજ્ઞા શિરોમણી રે. આ સિવાયનું મહારાજ અમને કઈ ખપતું નથી. દેવું હોય તો સત્સંગનું બળ આપજો, દેવું હોય તો ભગવાન તમારું બળ આપજો, દેવું હોય તો કોકને રાજી કરી એવું બળ આપજો. બાકી અનિત્યનું અમારા ઘરમાં ન આવે, અમારા પરિવારમાં ન આવે, અને એવો અમને કોઈ સંકલ્પ ન થાય એવી ઠાકુરજીને નિત્ય પ્રાર્થના કરજો. કેવી પ્રાર્થના કરજો? કુંતાજીએ હું માંગ્યું હતું, કૃષ્ણ ભગવાન એમ કે હે કુંતાજી માય, આજ હું તારી ઉપર રાજી થયો છું, તારે જે જોતું હોય એ માય, આજ હું તને દેવા તૈયાર
કરશો ત્યારે કુંદાજી કે હે કૃષ્ણ, હે પરમાત્મા, હે કરોડો બ્રહ્માંડના માલિક, તું રાજી થયો હોય ને તો મને દુઃખનો દરિયો દે. કૃષ્ણ પરમાત્મા કે આજ તને દેવા બેઠો છું, આજ તું માંગતી ભૂલ, હું તને દેતા ભૂલું. માંગ્યું દુઃખ હું માંગ્યું. અને ત્યારે કુંદાજી એમ કે તું સુખ આપીને કાનુડા તો સુખમાં તારું ભજન નહીં થાય, તું મને દુઃખ આપીને એટલે હું તને કાંઈ નહીં યાદ કરી, મને તું ભજન આપ. ભાઈ આ સંપ્રદાયમાં બનેલી ઘટના છે. માંગવાનું કે ભગવાન, આપણી તો એવી લાયકાત જ નથી કે ભગવાન આવીને આપને કે, પણ આપણે પ્રાર્થના કરીએ એટલી લાયકાત તો છે. આપણી એવી લાયકાત નથી કે ભગવાન આવીને આપને દર્શન દે, કે આપણે માંગવાનું કે, અને ભગવાન આવીને માંગવાનું કે ને પછી બધું ભૂલાઈ જાય. શું થાય? પછી બધું ભૂલાઈ જાય. આપણી એવી લાયકાત નથી કે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક આપને પૂછવા આવે, પણ આપણી એટલી તો લાયકાત છે કે 5 માળા કરીને ભગવાનને પ્રાર્થના તો કરી શકીએ. કે ને ભગવાનને પ્રાર્થના નિત્ય કરવી, મહારાજ પ્રાર્થનાથી વશ થાય. પણ પ્રાર્થના કેવી કરવી? સત્સંગનું બળ મળે એવી પ્રાર્થના કરવી. કોઈનું ગુરુ, કોઈનું કંઈક સારું થતું હોય એવી પ્રાર્થના કરવી. આપણા હાટું ન કરવી. ભાડે મકાનમાં છે, ઘરના કરી દેજો એવી પ્રાર્થના ન કરે. મારે 2 વ્હીલર છે અને 4 વ્હીલર કરી દેજો એવી પ્રાર્થના ન કરે. મારે હપ્તાનો મેળ નથી, હપ્તાનો મેળ કરી દેજો એવી પ્રાર્થના ન કરે. આ તો આ લોકનું માંગ્યું. આપણે હું માંગ્યું? માંગવું હોય તો ભગવાનના ધામનું મંગાય, એ ભગવાન રાજી થાય, ભગવાનનું ધર્મકુળ રાજી થાય. અરે પ્રાર્થના એવી કરાય કે કૃપાનાથ આ કોરોનો જાય, અમને વેલા વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય, અને રઘુવીર વાડીએ જાય ને ત્રણે બાપ દીકરાના અમને દર્શન થાય એવી પ્રાર્થના કરાય. પ્રાર્થના એવી કરે, શુભ સંકલ્પ એવો કરાય. આજ મને ભાઈ કહેતા હતા કે ઓણ સીઝન ખુલે ને પછી એટલો માલ નથી ભરો. અરે તારો બાપ મુઈ, તારે માલ ભરવાની ઉપાધિ છે. સંકલ્પ એવો કર કે અહીંથી હું જ્યારે કોરોનો પૂરો થાય ને તો સીધી ગાડી નાથદ્વારા જાય, અને નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન કરી સંકલ્પ એવો કરાય. ભગવાનના દર્શનનો સંકલ્પ કરાય. ધંધાનો સંકલ્પ કરાય. ધંધાનો સંકલ્પ કરાય અત્યારે કે ખુલે એટલે બટકા કરી નાખવા છે, ખુલે એટલે આમ કરી નાખવું છે, એવા સંકલ્પ કરાય. સંકલ્પ એવા કરાય કે ઠાકોરજીના દર્શન કરવા જવા છે, ઠાકોરજીના સ્થાને જે બિરાજમાન છે એના દર્શન કરવા જવા છે, મારે મારી કુળદેવીના દર્શન કરવા જવા છે. હે આ જૈત પૂરું થાય તો વેલા દર્શન કરવા જાવ. હે ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જવા છે, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા. એવો સંકલ્પ કરો. જાવ ન જાવ પછીની વાત છે. એમાં ભગવાન દોષ ન આપે. અમારા નટુ બાપા ઘણી વખત કે તમે કદાચ ભગવાનની માનતા રાખી હોય અને કદાચ ભૂલી જાવ અને તમને કઈ દોષ પડે તો એને ભગવાન કહેવાય? તમે માતાજીને શ્રીફળ માંગ્યું હોય અને તમે કદાચ ભૂલી જાવ અને ઈ શ્રીફળની ઉઘરાણી કરવા આવે તો એને માં કહેવાય? હે? માટે કરી સંકલ્પ તો એવો કરો, સંકલ્પમાં ભગવાન ભેગા પડી જાય. શું થાય? સંકલ્પમાં ભગવાન ભેગા પડી જાય. કઈક સંકલ્પ તો કરો, કઈક ભગવાન હાટુ સંકલ્પ તો કરો. સંકલ્પ આપણે કરીએ. ઓણ જો ધંધો થાય અને જો ડિસેમ્બર સુધીમાં ખુલી જાય. મને એક ભાઈ વાત કરતા હતા, સમજી ગયા? એટલે મારે બહુ માલનો સ્ટોક ન કરો. અરે ભાઈ માલ મોય સંકલ્પ કર કે અહીંથી આ જેવું પૂતે ને સીધી ગાડી નાથદ્વારા જાય અને ઠાકોરજીના દર્શન થાય. સંકલ્પ એવા કરાય. હવે મેલા સંકલ્પ કરવાય. આખું વિશ્વ અત્યારે હિંડોળે હિલે છે. ક્યારે કોણ મરવાનું છે નક્કી નથી. હજી આપણે આપણું કરી બેઠા છે. બીજું કઈ ન કરી શકે. લાઈવ આપણે બધાને એટલું તો કહો કે ખાલી હવારમાં ઉઠીને તમે જે પૂજા કરતા હોય, દીવા કરતા હોય કે જન્મગલ્લા પાઠ કરતા, ખાલી એટલી પ્રાર્થના તો કરવાની કે મહારાજા વિશ્વમાંથી આખો કોરોના જાય. ભારતની પ્રાર્થના ન કરવી, આખા વિશ્વની કરવી. ભાઈ આપણા બોલવામાં હું વહી જવાનું ચાલુ, પણ પ્રાર્થના થઈ તો ભગવાને તો સાંભળી કે ન સાંભળી. અને ભગવાનની સાંભળશે એમ બધા જો ચાલુ કરી દે તો કઈક ભગવાન દયા કરે. ન કરે એવું નથી. ભગવાન દયા ન કરે એવું નથી, પણ મારે જે કીધું આ પીરિયડ એવો છે, મારે મારી સ્થિતિ અનુસાર બધું કરવું પડતું હોય ને. આ જેનો સમય છે, શું છે, એને સમય અનુસાર નિર્ણય કરવા જ પડતા હોય. આ તો સારું છે પાન માવાની દુકાન બંધ થઈ ગઈ, બાકી મોદી સાહેબને સલાહ લેવા ન જવી પડી. પાનની દુકાનેથી બેઠા અહીંયા ઘરનું ઘર ન હોય અને પાછા કે હું આ લોકડાઉન વધારવાની જરૂર હતી. મોદીએ જો આમ કર્યું હોત ને તો મેળ આવી જાય. અહીંયા કાચી પાંત્રી ખાતો હોય, 2 દુકાનના બિલના બૂચ મારી દીધા હોય, એ અહીંયા બેઠો એવી સલાહ આપતો હોય કે મોદી જો મેળ આવે ને ભગવાન એનો વિચાર આપે ને તો આ લોકડાઉન ઘટાડાય નહીં વધારાય. એવી આપણે અહીંયા બેઠા સલાહ આપીએ. હિસાબ તો કરો. આપણું ઘરમાં નથી આવતું, બહાર નથી આવતું, ક્યાંય આપણી વેલ્યુ નથી, ક્યાંય આપણી આબરૂ નથી, અને પાછી આપણે વહીવટ ભારત નહીં કરતા હોય. કેટલું કરતા હોય? એટલે મહારાજે કીધું આપણું કલ્યાણ તો આપણે કરવાનું છે. શું કરવાનું છે? આપણું કલ્યાણ તો આપણે કરવાનું છે. બાજુવાળો શું કરે આપણે જોવાનું નથી. કથા વાર્તામાં સલાહ સૂચન દેવાની મહારાજે મને નથી કર્યો. બાકી ઘણા લાઈવ સાંભળતા તેને એમ થાય પોતે સલાહ સૂચન આપે, પાછા એમ કહે છે કે બાજુવાળો શું કરે એમ. એટલે એ તો કથા વાર્તાની વાત છે. અને હું ઘણી વખત કહું છું કે હું જે સભામાં સલાહ સૂચન આપું ને, હું જે પાડું છું ને એ જ સલાહ સૂચન આપું છું. હું આપું છું
મેં કોઈ દી તમને એટલી સભામાં એમ કીધું કે ધાયણા પાયણા કરજો, હું નથી કરતો તો મારે તમને સલાહ દેવાય ન દેવાય, કારણ કે ભગવાન રાજી ન થાય. એટલે આમાં ઘણા કદાચ એવું મનમાં એવું રાખતા હોય કે પોતે તો સલાહ આપે છે, બાજુવાળાનું કરવાનું નહીં, પાછો ઈ તો સલાહ આપે છે કે માવા ન ખવાય, સિગરેટ ન પીવાય ને ભગવાનની આજ્ઞામાં રહેવાય. ઈ તો હું જે રહું છું ઈ સલાહ આપું છું. હું આપું છું. મેં તમને કોઈ દી એમ કીધું ચાંદ્રાઈના વ્રત કરજો, એ મહા મહિનો આવે ત્યારે માઘસ્નાન આખો મહિનો કરજો, મેં સલાહ આપી? કારણ કે માઘસ્નાનમાં હું ખાલી પૂનમના દિવસે જ કરું. મારે તમને કહેવાય કે રોજ જાજો? હા, એમ કે આવું કે ભગવાનની આજ્ઞા છે ભાઈ, જાવ તો ભગવાન રાજી થાય, પણ હું નથી જાતો, એવી મારે સલાહ દે હતી. એટલે મહારાજે કીધું કે આત્મ કલ્યાણ પેલા વિચારવું, પેલા આપણે આપણું વિચારવું, અને પછી બાજુવાળો હું કરે હું નહીં, એને જેમ વર્તું એમ વર્તે. પણ મહારાજની આજ્ઞા આપણે હું છે, આપણે આપણું કલ્યાણ હાથે કરવાનું છે. આપણે જ મારા કરશું તો જ કલ્યાણ થાય. આપણે કોકને એમ કહેવાય કે મારા એક કામ કરે, મંદિરે લે કે હા મારા હાથે 5 માળા કરી લે, આજ હું નથી આવતો, માલે તો બધા એમ કરે કે ન કરે? તો બધા એમ કરે કે ન કરે? આપણે હજી મંદિરે જવા નીકળ્યા હોય અને કોક નીકળે, નીતુભાઈ જેવા નીકળે, પછી આપણે પૂછે સીધ જાતો કે મંદિર એક કામ કરજો ને, હું જાતો તો મારા હાટાની હાથ દંડવત કરી લેજો, અને મારા હાટાની 5 પ્રદક્ષિણા કરી લેજો, અને 5 માળા મારું નામ લઈને કરી નાખજો. હવે હું ઘરમાં પડ્યો રહે, હાલે ભજન અને ભોજન તો આપણે જ કરવું પડે ભાઈ, કલ્યાણ તો આપણે આપણું કરવું પડે. એમ આ બધી વસ્તુ એવી છે. હા, તમે રાજી થાવ અને તમે કઈક પુણ્ય આપો, તમે એમ વિચાર કરો કે આજની આ ધૂન છે, આ જીવાત્માને અમે આપીએ, એ મહારાજ એનું કલ્યાણ કરો તો ભગવાન જ કલ્યાણ કરે છે. કેમ ન કરે? કરે કે ન કરે? કરે. પણ એવી સ્થિતિ હોય તો એમ તમે હાવ હાચે હાચા હોય, 6 રોટલી ઘરે ખાઈ જતા, બહાર નીકળ્યા પછી પાછા 2 ચૂરમાના લાડુ બીજાય ખાઈ જતા હોય, એવું પચાવવાની તાકાત હોય, પાછા તમે એમ કહો 2 માળા મારી કરી લેજે, તો ભગવાનની માળા સ્વીકારે? કઈ દી ન સ્વીકારે. કેતા ભગવાનને આપણે રાજી કરવા છે. આપણી ઉપર તો ભગવાન મહારાજ છે ને કારિયાણીમાં બિરાજમાન હતા. ક્યાં હતા ભગવાન? કારિયાણીમાં બિરાજમાન હતા. કારિયાણી ક્યાં આવ્યું? ગઢડાની બાજુમાં. મહારાજના વતનામૃત લખેલા છે. અને આ કોરોનો ખુલે ને ત્યારે ગઢડા જાવ તો ખોપાડા જાજો, બોટાદ જાજો, સાળંગપુર જાજો, કારિયાણી જાજો, આ બધા પ્રસાદીના ગામ છે. મહારાજ ત્યાં ગયા છે. અને જેમ ગઢપુરની અંદર અક્ષરવડી છે, એમ કારિયાણીમાં અક્ષરવડી છે. મહારાજે ત્યાં વતનામૃત લખેલા છે કારિયાણીના. અને એક મહત્વની વાત ઈ કહું કે મહારાજ ગયા ને પછી ગઢપુરમાં જે અક્ષરવડી છે ને, એ 3 થી 4 વખત રિનોવેશન થઈ છે. શું કહેવાય? હે? રિનોવેશન થઈ છે. કેટલી વખત? 3 થી 4 વખત. જે કાંઈ બદલાવ પડતું હોય, જે કાંઈ હતું, એ મહારાજ ગયા પછી રિનોવેશન થઈ છે. પણ કારિયાણીની જે અક્ષરવડી છે ને, મહારાજ વખતે જેવી અક્ષરવડી છે ને એવી ને એવી અક્ષરવડી આજે ઈ જ નડિયા છે. કેવા છે? આજે નડિયા ઈ છે, લાપી ઈ છે. એટલે જ્યારે પણ કારિયાણી જવાનું મન થાય, એટલે કે ગઢડા જાવ ને, ત્યાંથી 10 થી 12 કિલોમીટર કારિયાણી છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઘણી વખત બિરાજમાન થયા છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં બેયને વતનામૃત પણ લખેલા છે. અને શક્ય હોય ને તો અમે 2 વખત ગયા છીએ. કેટલી વખત? 2 વખત ગયા. પણ અમે કોઈ અક્ષરવડીમાં દંડવત કરી નથી. ત્યાં છે ને દંડવત કરવાનું બહુ મોટું પુણ્ય છે. અમે પણ સંકલ્પ કરીએ કે જ્યારે કારિયાણી જાય ત્યારે અક્ષરવડીમાં અમે દંડવત કરશું. અને સાંભળનારાને બધાને કહું છું કે કારિયાણી જાવ ત્યાં લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. અને અક્ષરવડીના દર્શન કરવા જાવ ને ત્યારે ત્યાં દંડવત જરૂર કરજો. ભગવાનને તો કરજો, પણ અક્ષરવડીને કરજો. એનું મહત્વ કંઈક વધુ છે એમ મેં સાંભળેલું છે. એટલે કારિયાણીમાં ભગવાન બિરાજમાન હતા. અને ગુજરાતમાં અમદાવાદથી 2 સંતો કેરી લઈને આવતા હતા. આ કેસર કેરીની સીઝન છે, અને કેરીની સીઝન આવતી છે એટલે આખું થેલો ભરી અને કેરી લઈને આવતા. ત્યારે ગાડી તો હતી નહીં, વાહનો નહોતા કાંઈ. એટલે કેરી લઈને આવતા હતા. ધોમ તડકો હતો વૈશાખનો ને જેઠનો. અને જેઠ મહિનો એવો છે. શું છે? જેઠ મહિનો એવો છે કે પોતાના હરાની વહુ લાજ ન કાઢે, ઘરમાં ન કાઢતી હોય. પણ જેઠ મહિનો એવો છે કે ગમે ને લાજ કાઢવી દે. શું કરવી દે? અત્યારે તમે બહાર નીકળે લાજ કાઢવી પડે કે ન કાઢવી પડે? ઘણા ને કે ભાવ હારી લાજ કાઢી. લાજ નથી કાઢતી, ઓલો 40 ડિગ્રી ભૂઈકોસ લાજ તો એની નીકળે છે. કેની નીકળે છે? આ જેઠ મહિનો છે. કેવો છે? જેઠ મહિનો હારા લાજ કાઢે. તમે અત્યારે જોજો આમ સિટીમાં, અત્યારે તો બધી ખેતર મેદાન છે, બાકી તમે આમ સિટીમાં તમે જો તો બધી કોટી માથે ઓઢેલું હોય છે, ચશ્મા પહેરેલા હોય છે સ્ત્રી ભક્તોએ, પછી મોઢે બાંધેલું છે. એનું કારણ શું છે? તો આપને એમ થાય કે ઓહો જો તો ખરી કેવી મર્યાદા છે, એમ માથે ઓઢેલું છે, મોઢે બાંધેલું છે. પણ પછી એમ વિચાર કરજો કે 42 ડિગ્રી બોલે છે. હું બોલે છે? આ જેઠ મહિનો છે, ગમે ને લાજ કાઢવે ભાઈ. આ લોકનો જેઠ જો લાજ કઢાવતો હોય તો ઓલો ભગવાનનો જેઠ છે. કેવો છે? ઈ જેઠ મહિનો છે. જેઠ જ આવે ને, અને પછી કેવો આવશે? જેઠ આવશે. મહારાજની અંતરતાર તિથિ આવશે ને, જેઠ સુધી દર્શન. એટલે ઈ સંતો ત્યાંથી આવ્યા. સંતો આવ્યા ને તે રસ્તામાં તડકાને લીધે બધી કેરી ઓછી થવા માંડી. હું થાય બગડતી જાય, એમ ફેંકતા જાય. છેલ્લે 2 કેરી હાજી રહી. કેટલી રહી? મહારાજ કારિયાણીમાં સભા કરીને બિરાજમાન હતા. આવીને દંડવત કર્યા, બેઠા.
મહારાજે જોયું ગુજરાતના સંતો આવ્યા છે એટલે સભા પૂરી થઈ એટલે મહારાજ ભેટા આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કેમ છે બધું, અમદાવાદમાં કેવું હાલે છે, શું કરે છે નરનારાયણ દેવ, એમ બધા સમાચાર પૂછ્યા અને 2 કેરી કાઢીને આપી મહારાજને. હું આપી કે મહારાજ હરિભક્તો તો જાજી લાવ્યા હતા, આખો ઠેલો ભરીને આવતા હતા, પણ રસ્તામાં જ્યાં રાતવાસો કરીએ પછી જોયું તો કેરી બગડતી જાતી, ત્યાં તડકો એવો હતો એટલે મહારાજ બધી ફેંકી દીધી, પણ આ 2 કેરી લઈને આવ્યા છે. કેટલી છેલ્લી 2 વધી છે, કેટલી વધી છે? મહારાજ કે કાઈ વાંધો નહીં, આ 2 કેરી લાવો, તમે લાવ્યા છો, તમારું તમે રૂડું કરશો, પણ સાંભળો આ કેરી જેની આપી છે ને એનું અમે રૂડું કરશો. અને મહારાજ કે હજી સાંભળો, આ કેરી જે આંબાની છે ને એ આંબાનું અમે કલ્યાણ કરશું. શું કરશું? તમે લાવ્યા તમારું કલ્યાણ કરશું, જેને દીધી છે એનું કલ્યાણ કરશું, પણ આ કેરી જે આંબાની છે ને સ્વામિનારાયણ ભગવાન કે આંબાનું કલ્યાણ કરી, આંબાનું કલ્યાણ કરી. હિસાબ તો કરો, હવે ભગવાન ક્યાં મરે હે? ઈ જીજીબાઈ ના બળદ લઈને જાય કે નથી જતા? જીજીબાઈ ની વાત સાંભળેલી છે કે કરતો કરી દો, લાઈવ વાળાએ કદાચ ન સાંભળી હોય, સાંભળી જોઈ કથા વાર્તામાં જીજીબાઈ નો બહુ પ્રસંગ. ઈ જીજીબાઈ ને તેડવા ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને આવ્યા. હું લઈને આવ્યા? ઈ જીજીબાઈ ને લેવા આવ્યા એટલે બાજુનું ઘર હતું, ત્યાં મહારાજ જઈને દરવાજો ખખડાવ્યો. હરિભગતે દરવાજો ખોલ્યો અને જોયું તો પુરુષોત્તમ નારાયણ. ઓલો હરિભગત કહે મહારાજ તમે? હા મહારાજ કે અમને એમ થયું કે આટો મારતા ગયા વિમાન લઈને આવ્યા છીએ અને જીજીબાઈ ને તેડવા આવ્યા છે. ત્યાં તો ઓલો ભગત કે અરે મહારાજ જીજીબાઈ નો સમય પૂરો થઈ ગયો. હા જીજીબાઈ નો સમય પૂરો થઈ ગયો. એ મહારાજ ઈ તો તમારી એવી વાતો કરે છે ને, એવી ભગવાન તમારી સર્વોપરીની વાતો કરે છે, ગામડે ગામડે સત્સંગ કરાવે છે, ગામડે ગામડે ઈ ભગવાનની વાતો કરવા જાય છે અને એવા નિયમ પાડે છે, સાધુ જેવા નિયમ પાડે છે. મારે ઈ જીજીબાઈ ને રહેવા દો, એના હાટારા તમે મને લઈ જાઓ. કોણ કહે છે? ભગવાનનો ભગત એમ કહે છે કે જીજીબાઈ ને રહેવા દો, કારણ કે હું હઈશું તો કઈ ભજન નહીં કરાવી શકું, પણ જીજીબાઈ તો કેટલાય જીવને તારવાના છે, તમારી બળવાળી વાતો કરે છે, માટે કરી તમે જીજીબાઈ ને રહેવા દો અને મને તમે તેડી જાઓ. મહારાજ કેમ ન હાલે? લઈ તો જીજીબાઈ ને જવા પડે. અરે મહારાજ એમ કરો માં, આ તમે ભક્ત વત્સલ છો, હું તમને ભગવાન પ્રાર્થના કરું છું, જીજીબાઈ ને રહેવા દો. મહારાજ કે એક કામ કરીએ, હવે વિમાન લઈને આવ્યા છીએ, અક્ષરધામમાંથી ધક્કો થયો છે એટલે ખાલી વિમાન લઈને જવાય? એક કામ કરીએ, અમે જીજીબાઈના બળદને લેતા જાય. ભગત કે હું વાત કરું મહારાજ? તો કે આ બળદને લેતા જાય. ભગત કે મહારાજ બળદના એવા ક્યાં પુણ્ય વળી? તો કે જોવો નહીં કે ઘણી વખત સંતોને બીજા ગામથી આ ગામમાં આવવું હોય ને તો જીજીબાઈના બળદને જોડી અને અમારા સંતોને લઈને આવતા. ઘણી વખત સંતોને કથા વાર્તા કરવા આવે તો એ સંતોને મૂકવા હાટુ એ બળદ જોડાતા. એ બળદનું ઋણ છે અમારી. ઓલો ભગત કે હાચન મહારાજ કે હા મહારાજ કે વિમાન ખાલી થોડો જ આવત જોઈ. મહારાજ બળદને લઈને અક્ષરધામમાં વી ગયા. ક્યાં વી ગયા? અક્ષરધામમાં વી ગયા. મહારાજ હવનમાં વેલો આ ભગત નાઈ ધોઈ પૂજા કરી જીજીબાઈ ઘરે. જીજીબાઈ દરવાજો ખખડાવ્યો. જીજીબાઈ કે કોણ? તો કે ભગત ખોલો. જીજીબાઈ કેલા અત્યારમાં કા? મારી ઘરે અત્યારમાં કેમ આવ્યો? કારણ કે હવનમાં કોઈ વેલા તો જાય નહીં. અને આ કેમ વેલો તું નાઈ ધોઈ પૂજા તૈયાર કરીને તું કેમ આવી ગયો? અરે એ કે રાત્રે મહારાજ આવ્યા હતા તમને તેડવા, મેં મહારાજને ના પાડી, જીજીબાઈ ની અત્યારે જરૂર છે. જીજીબાઈ કે ભલા માણા મને તેડવા આવે તો વયું જવા દેવાય ને? અરે પણ તમારી અહીં જરૂર છે, મેં ના પાડી. પછી મહારાજે શું કર્યું? મહારાજે એમ કીધું કે જીજીબાઈને મૂકતા જાય ને જીજીબાઈના બળદને લેતા જાય. તમારો બળદ ક્યાં છે? તો કે એક કુટિયે બાંધો. બળદ પાસે જાય તો બળદ તો ભઠ્ઠો પડ્યો તો. શું પડ્યો તો? બળદ ભઠ્ઠો પડ્યો તો, દેહ પડ્યો તો, જીવ ક્યાં વયો ગયો તો? અક્ષરધામમાં વયો ગયો તો. હિસાબ તો કરો, ભગવાનના ભગતની ઘરે પશુ પક્ષી અને ઝાડવા થાળ તોય કલ્યાણ થાય. એટલે તો મહારાજે કીધું, સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા સત્સંગીના ગોળાનું કોઈ પાણી પીએ ને મારે એનુંય કલ્યાણ કરવું છે. શું કરવું છે? મારે તો એનુંય કલ્યાણ કરવું છે. કેતા આપણે ભગવાન મળ્યા છે અને ભગવાનની આજ્ઞામાં રહેવું તો આપણું તો કલ્યાણ થાય, પણ આપણા જોગમાં જેટલા આવશે, આપણા હેતમાં જેટલા આવશે, ભગવાનના ભક્તોના હિતમાં જેટલા આવશે અને ભગવાનના ભક્તોનો સંગ કરશે ને અને કુસંગી હશે અને જો સંગ કરશે ને તો એ મહારાજ કે એનું કલ્યાણ અમારે કરવું છે. આ વારનો જે અવતાર છે, નથી જોવી જીવની કરણી રે, આ વાતની રીત દોષ હરણી રે. આ વાતની રીત કેવી છે? દોષ હરણી છે. નથી જોવી જીવની કરણી. કરણી કહેતા ગુનાહ નથી જોવા. મહારાજ શું કહે છે? નિષ્કુળાનંદ સ્વામી લખે નથી જોવી જીવની કરણી રે. કરણી કહેતા દોષ.
કોઈના દોષ નથી જોવા. ભગવાન સ્વામિનારાયણ કે અમારા જોગમાં આવ્યો નથી અને અક્ષરધામમાં ગયો નથી, અમારા જોગમાં આવ્યો નથી અને અક્ષરધામમાં ગયો નથી. કેટલા ભગવાનનું ભજન કરવું જરૂરી છે અને ભગવાનના ભજન કર્યા વિના મોક્ષ અને કલ્યાણ થાય ઈ તો મીઠી ખાંડ ખાધા બરોબર છે. માટે ભગવાનના ભક્તો ભજન કરજો. ભજન કર્યા વિના તમારું મારું કલ્યાણ થાય આ વાત કોઈની સમજવી નહીં. અને ભગવાન સ્વામિનારાયણ આપને મળ્યા આનથી મોટી આપને કઈ પ્રાપ્તિ થાય? હાલો હિસાબ કરો. પૂર્વનો પૂર્ણ ઉદય થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન મળે, પૂર્વનો પૂર્ણ ઉદય થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણનો રાજીપો મળે. હિસાબ તો કરો. મુક્તાનંદ સ્વામીની સમજણનો તો હિસાબ કરો. રામાનંદ સ્વામીના મહારાજ કરતા મુક્તાનંદ સ્વામી 22 વર્ષ મોટા. કેટલા વર્ષ મોટા? સ્વામિનારાયણ ભગવાન કરતા મુક્તાનંદ સ્વામી 22 વર્ષ મોટા. મુક્તાનંદ સ્વામી કેના શિષ્ય હતા? ગુરુ રામાનંદ સ્વામી. હવે રામાનંદ સ્વામીના શિષ્ય કોણ? તો કે મુક્તાનંદ સ્વામી. અને મોટા સાધુ પાસા. અને બધા એવી વાતો કરતા કે રામાનંદ સ્વામી જ્યારે જાય ત્યારે ગાદી તો મુક્તાનંદ સ્વામીને હોપશે એવો એનો અધિકાર પણ હતો, એની ફરજ હતી. એનું કારણ હતું મુક્તાનંદ સ્વામી સર્વગુણ સંપન્ન હતા. એની પાસે ધર્મ હતો, ભક્તિ હતી, જ્ઞાન હતું, વૈરાગ્ય હતું, બધું હતું. અને એ સમયમાં નીલકંઠ વર્ણી આવે છે. કોણ આવે છે? અને પાછા નીલકંઠ વર્ણીના ગુરુ રામાનંદ મુક્તાનંદ સ્વામી થાય છે. કારણ કે લોજમાં 9 મહિના રોકાણા તો 9 મહિના રામાનંદ સ્વામીએ હું પત્રમાં લખ્યું હતું કે વર્ણી થાંભલાને બત ભરી અને મુક્તાનંદ સ્વામી જેમ કે એમ તમારે રહેવાનું છે. 9 મહિના સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીના શિષ્ય બનીને રહ્યા. યા કે નથી રહ્યા? બધાયને ખબર છે. ઈ સમય પછી રામાનંદ સ્વામી જેતપુરમાં ગાદી હોપે છે. કોને? નીલકંઠ વર્ણી. કેને હોપે છે? એટલે કે ભગવાન સ્વામિનારાયણને હોપે છે. હવે જેવી સેવા મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની કરતા એવી ને એવી સેવા એને કેવી કરવા માંડ્યા? સ્વામિનારાયણ ભગવાનની. જરી મનમાં એવો સંચય ન કર્યો કે આ ગાદીનો અધિકારી હું છું. વચમાં થોડોક સંચય થયો તો પણ રામાનંદ સ્વામી એને સમજાવી દીધું. પછી સંચય કોઈ દી થયો નથી. કારણ કે એની પાસે એવી સમજણ હતી કે મારા રામાનંદ સ્વામી જેને ગાદી હોપીને ગયા છે એ સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ છે અને એની આજ્ઞામાં રહેવું તો જ મારું કલ્યાણ થાય. હિસાબ તો કરો તમે. ઈ રામાનંદ સ્વામીની જેવી સેવા કરતા, એની આજ્ઞા જેવી માનતા મુક્તાનંદ સ્વામી હવે સ્વામિનારાયણ ભગવાનની માનવા માંડ્યા. અને બહુ કઠણ છે હો ભાઈ. પેલા તમે ગુરુનો રોલ ભજવ્યો હોય ને હવે પછી તમારે શિષ્યનો ભજવવો પડે ને, બહુ કઠણ છે. કારણ કે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના 9 મહિના ગુરુ રહ્યા હતા. કેટલા મહિના? હવે બાજી પલટી ગઈ. હવે સ્વામિનારાયણ ભગવાન ગુરુ થઈ ગયા, મુક્તાનંદ સ્વામી શિષ્ય થઈ ગયા. હું થઈ ગયા? અને પછી ભાવ રાખવાની બહુ અઘરો છે. વાતો કરવી હેલી છે પણ પછી ભાવ રાખવાની બહુ અઘરો છે. પણ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની આજ્ઞા પાળતા એમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળતા થઈ ગયા. હું થઈ ગયા? ઈ સમય પછી સમય ગયો અને સ્વામિનારાયણ ભગવાન જેઠ સુધી દશમને દિવસે આ લોકને મૂકીને ગયા. પણ ભગવાન સ્વામિનારાયણ ગયા ત્યારે ગાદી કોને હોપતા ગયા? રઘુવીરજી મહારાજને હોપતા ગયા. અને મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની આજ્ઞા પાળતા એટલી જ સ્વામિનારાયણ ભગવાનની પાળી. અને સ્વામિનારાયણ ભગવાનની જેટલી આજ્ઞા પાળી ને એટલી જ મુક્તાનંદ સ્વામી પાસે રઘુવીરજી મહારાજની પણ આજ્ઞા પાળતા. કારણ કે મહારાજે એમ કીધું હતું કે આ અમારા ઉત્તરાધિકારી છે. કેવા છે? આ સંપ્રદાયની પરંપરા છે. કેતા મુક્તાનંદ સ્વામી જે સંપ્રદાયની મહા છે. કેવી છે? એની મહાનતા તો જોવો 3 પેઢીને સેવા. રામાનંદ સ્વામી ધામમાં ગયા ઈ એને જોયું, સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ઈ પણ એને જોયું. પછી રઘુવીરજી મહારાજ પેલા તો ઈ ધામ આવે કારણ કે ઉંમર થઈ ગઈ હતી. પણ સ્વામિનારાયણ ભગવાન કરતા 22 વર્ષ મોટા હતા. કેટલા વર્ષ મોટા હતા? પણ એની મહાનતા જોવો. એટલા મોટા હતા, એટલા જ્ઞાની હતા, એટલા સમજણ હતા. પણ એક રામાનંદ સ્વામીના વચને કરી અને મુક્તાનંદ સ્વામી દાસના દાસ થઈ અને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી. કરી કે ન કરી? કેતા ભગવાન મળ્યા છે. અને આ સંપ્રદાયમાં દાસના દાસ થઈને રહ્યો ને તો ભગવાનનો વધુ રાજીપો મળે. હું મળે? દાસના દાસ. આપણે મહારાજ હું કાયમી કહું છું, મહારાજના વચનામૃતના પ્રસાદીના શબ્દ છે કે ભક્તો તમે બધાય મારા ભક્ત છો. પણ સ્વામિનારાયણ ભગવાન કે હું ભક્તનો પણ ભક્ત છું. કેતા બહુ ભગવાન આપણા હરિભક્તો ઉપર રાજી હોય, ધર્મકુળ આશ્રિત સંતો ઉપર અઢળક રાજી હોય. અને સૌથી રાજી તો ભગવાન સ્વામિનારાયણ પોતાના દીકરા એટલે કે ધર્મકુળ ઉપર તો અઢળક રાજીપો હોય. માટે વાલા ભગવાનના ભક્તો સમયનું કામ કરે. અને ઘણા હરિભક્તોની ઈચ્છા છે કે આ જન્મમંગળનો સ્તોત્ર એક લઈ એટલે સભા આપણે અહીંયા વિરામ કરીએ છીએ. જન્મમંગળનો સ્તોત્ર કરશું ત્યાં 10 મિનિટ વહી જાય. પણ આજે જે જન્મમંગળનો સ્તોત્ર કરવાનો છે એ સ્વામિનારાયણ મહામંત્ર આયરે કરવાનો છે. કેવો કરવાનો છે? સ્વામિનારાયણ મહામંત્ર આયરે કરવાનો છે. એટલે અહીંથી હું શ્લોક બોલી તમારે ખાલી જીલવાનું છે. હું કરો છો લાઈવ સાંભળે ઈ બધાય લાઈવ મૂકીને જાતા નહીં એવી મારી ભલામણ છે. કામ હોય તો વાંધો નહીં પણ જન્મમંગળનો સ્તોત્ર છે ઈ બધાય દારિદ્ર કાઢનારો છે. અને આ જન્મમંગળનો સ્તોત્ર છે એમાં 3 ના આશીર્વાદ છે. એક તો ભગવાનના આશીર્વાદ છે,
બીજા જેમને લખ્યા એટલે કે સતાનંદ સ્વામીના આશીર્વાદ છે, અને ત્રીજા આશીર્વાદ યોગીરાજ એવા ગોપાળાનંદ સ્વામીના પણ આમાં આશીર્વાદ છે. અને આ જન્મંગળના પાઠના આશીર્વાદ એવા છે વાલા ભગવાનના ભક્તો. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે આ જન્મંગળના પાઠ કોઈ કરશે ને તો ઘર ઘરમાંથી દારિદ્ર્ય કાઢી નાખશું. આવું આ જન્મંગળના પાઠમાં મહિમા છે. એટલે સ્તોત્ર અમે અહીંથી બોલશું, કડી એક બોલશું, એટલે તમારે ત્યાં કઈ કડી ગાવાની? આ રાગની સ્વામિનારાયણ ભગવાનની કડી ગાવાની છે. લાઈવ જે બેઠા છે, પૂતા હોય બેઠા થઈ જાવ, બેઠા હોય હરકા બેવા માંડો, અને પલોટી વાળી અને તાળી વગાડીને ત્યાં તમારા ઘરે કરજો. અહીંયા અમે 2-3 જણા બેઠા છીએ, અમે અહીંયા જન્મંગલ કરીએ અને તમે અહીંયા સ્વામિનારાયણ નામ રૂપી ઝીલજો બધા. અને મને વિશ્વાસ છે કે જે લાઈવ જોનારા છે એ બધા અહીંયા બેઠા એના કરતા બહુ સારા ભગત છે, એટલે એ બધા મારું માનશે. અહીંયા કોઈ માને કે ન માને, પણ લાઈવ જોનારા બધા માનશે. એટલે બધા પલોટી વાળી અને 2 તાળી તમે અહીંયા છો ઈ બધાય ધીમે ધીમે જોરથી પાડશો તો આવશે, પણ અહીંયા બેઠા ઈ બધાય ધીમે પાડજો એટલે વાંધો આવે નહીં. શ્રી સહજા આ સભા વિરામ અહીંયા કરીએ છીએ. જન્મંગલનો સ્તોત્ર પૂરો થાય પછી બધાય જય સ્વામિનારાયણ કરીને છૂટા હા એટલે પૂરું કરશું. એટલે આપણે જન્મંગલના સ્તોત્ર તરફ જાય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિ વેસરણ મણિયમ દર્શનમ મંદહાસ રુચિરાનમુજવમ પૂજિતમ સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદનમહમ વિચિંતય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ. સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ રાજો સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર સુધો રાધા કૃષ્ણ દેવતા. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહર સ્થિર વૈરાગ્યાસ્તિક. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિ રતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસ તીર્થ કૃત કાચિત. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. મોક્ષમાનિધિ સદમિન્દ્ર ધ્યાન નિષ્ઠ સ્તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે પાષણ ડોછે ડનપટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરુવાદિ મોહના. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે અતિ કરુણ્યા નાયના બુદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ. હે સસરાત્ય વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દ્વિષ કલિતારક. હે સ્વામિનારાયણ નારાયણ જય
સ્વામિનારાયણ નારાયણ હે પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષિતો અગ્નિ ચતુર વર્ગ ફલ પ્રદ હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિ દાતા પાવના અબુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક શ્રાપ રાજિતા હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ હે આસ મુદ્રા સતકીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સદવી ધર્મ પ્રવર્તક હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ કંદ પરદ પરદલનો વૈષ્ણવ પ્રતુર કારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ હે પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વાત્સલ અરોષણો તીર્થદર્શી ષડુમી વિચક્ષમા હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ નિરહૃતિરદ્રોહ રોજો સર્વોપકારક નિયામક સોપસમ સ્થિતિ વિનરયમાન ગુરુ હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મતા અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ મનો નિગ્રહ યુક્તિ યમ તૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણ ગ્રાહી ગત સ્મયા હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચિષ્ટિય હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ મારા ભગવાનના ભક્તો ખૂબ રાજી રહેજો. સભાએ વિરામ કરીએ છીએ અને એકાદ સંકલ્પ થયો આપણે એકાદશી સોમવારના દિવસે છે. ક્યારે છે? લાય સાંભળી બધાને કહું. એકાદશી સોમવારના દિવસે છે અને સોમવારના દિવસે 11:30 વાગ્યાથી સભા કરી અને 11:30 થી 12 પ્રેમાનંદ સ્વામીએ રચિત લખેલા એવા બંધુ સહજાનંદના પદ આપણે કરવાના છે. પણ એના એટલે વિશે કહી દઉં કેમ કરવા એમ
એમાં થોડીક આપણે કંઈક નવું લાવવું છે જેને લઈને ભગવાન રાજી થાય. એટલે વંદના પદ તો કરવા જ છે, પણ ભગવાનની મૂર્તિ રાખી પણ એ આગલે દિવસે રવિવારે કહી દેવું એ રીતે આપણે વંદના પદ કરવા છે. અડધી કલાકની પદ આવશે અને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે કોરોનાનો વાયરસ જાય ને એ નિમિત્તના કરવાના છે એવો સંકલ્પ કર્યો છે. પણ આપણે રવિવારે વાત કરશું અને સોમવારે એકાદશી છે એની પણ બધાને જાણ કરી દઈએ. વૈશાખોદી એકાદશી બધા એકાદશી રહ્યો છો પણ અત્યારે કહી દઈએ છીએ કે રહેજો. એટલે ખૂબ બધા રાજી રહેજો. આ સભાએ વિરામ કરીએ. અમે નાના ભગવાનના ભક્ત છીએ અને અમને રૂડા આશીર્વાદ દક્ષિણા રૂપી આપજો એવું અમે કાયમી કહીએ છીએ, આજે પણ કહીએ છીએ. અને ભગવાનના ભક્તોના આશીર્વાદ બહુ જરૂરી હોય છે એટલે અમને રૂડા આશીર્વાદ આપજો. અમારા નટુ બાપા વતી બધા હરિભક્તોને અહીંયા બેઠા અને લાઈવ આપણે બધાના ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ, જય ભારત, જય હિન્દ. બધા ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. અનંતના રૂડા આશીર્વાદ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ